હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે સ્કૂલ મેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2 ના સેશનની અંદર. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી અને આજના અધ્યાયની શરૂઆત કરીશું. ખૂબ સરસ એવો અધ્યાય છે આજે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. ગઈકાલે આપણે 16મો અધ્યાય પૂર્ણ કર્યો, જેની અંદર આપણે આસુરી અને દૈવી ગુણો વિશે ચર્ચા કરતા હતા, જે આપણા જીવનમાં ખૂબ મહત્વનો પાઠ છે. એ ગુણો વિશે આપણે સમજ્યા હતા. આપણાથી જે ભૂલ થઈ રહી છે, શું કામ થઈ રહી છે, એની પાછળ કોણ કાર્યરત છે અને કોણ આપણી કહીએ ને કે ભાઈ કન્ટિન્યુઅસ આપણને શું કહેવાય એને પતનના માર્ગ તરફ લઈ જાય છે. એવી બધી વૃત્તિઓની આપણે ચર્ચા કરી કે શું કામ એવું થાય છે. કારણ કે આપણું મન બુદ્ધિ જે છે એ આપણા કંટ્રોલમાં નથી, અને એના લીધે આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ આપણને પતનના માર્ગ ઉપર લઈ જાય છે. તો એનાથી કેવી રીતે બચવાનું એની વિસ્તૃત ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. એનો જ એક ભાગ હવે અહીંયા આગળ જોવા મળશે આપણને કે 3 પ્રકારના ગુણની આપણે 14મા અધ્યાયમાં વાત કરી હતી. કયા 3 ગુણ હતા? હરે કૃષ્ણ. નથી ખબર કોઈને? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આપણે દરેક મનુષ્ય આ 3 ગુણના હેઠળ હોય છે. સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી આ ગુણોના અંદર એ જીવન વ્યતીત કરે છે. તો થાય છે એવું કે ખાલી ખાલી એ ગુણોનું જ કામ નથી, તો આપણી સાથે કોણ છે, કેવા લોકો છે, એ પ્રમાણે આપણી શ્રદ્ધાઓ નિશ્ચિત થાય છે. ઘણા બધા લોકો દેવી દેવતાઓની ઉપાસના કરે છે, ઘણા લોકો ભૂત પ્રેતની ઉપાસના કરે છે, તો કોઈ કૃષ્ણની ઉપાસના કરે છે. તો આ સમજવું જરૂરી છે કે શું થાય છે એક્ઝેક્ટલી જ્યારે આપણે કોઈ પર્ટિક્યુલર ગુણના અંદર રહીએ છીએ ત્યારે. એની જ સાથે એ પણ ખબર પડશે કે આપણે જે ખાઈએ છીએ એનો આપણા પર શું અસર થાય છે, એ આપણને કેવી રીતે હેલ્પફુલ પણ થાય છે અને પતનનું કારણ પણ થાય છે, એ પણ અહીંયા સમજવામાં આવશે. તો શ્રદ્ધાના વિભાગો અહીંયા આપણને આપેલા છે. જે કામ કરે છે દૈવી અને આસુરી ગુણ પ્લસ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પ્લસ આપણે કોની સાથે છીએ, કેવા લોકો સાથે છે, આ બધું આનું જ્યારે કેલ્ક્યુલેશન થાય ત્યારે આપણે આ 3માંથી કોઈ એક વિભાગની અંદર આવીએ છીએ. 16મો અધ્યાય આપણને એટલા માટે જ આપ્યો છે કે આપણે એ ગુણોને
જાણી શકીએ, દૈવી ગુણો જે છે એને આપણામાં વિકસિત કરી અને આ જે 15મા અધ્યાયમાં આપણને જે જ્ઞાન આપ્યું હતું, એક અશ્વત્થ વૃક્ષનું ઉદાહરણ આપ્યું હતું, તો એ વૃક્ષને જે શસ્ત્રો વડે કાપવાની વાત ચાલી હતી એ આ ગુણો દ્વારા કાપી શકાય છે. એ શસ્ત્ર એટલે આ ગુણો છે. તો આગળ વધીએ. ગુણોનું નિર્ધારણ પ્રવૃત્તિ, શ્રદ્ધા અને ભક્તિના ગુણો ઉપર આધારિત એ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. બીજું છે વિવિધ ગુણોમાં આહાર, એટલે કેવો આહાર આપણી માટે યોગ્ય રહેશે અને કેવો આહાર આપણે ન લેવો જોઈએ. અને વિવિધ ગુણોમાં ત્યાગ, શું ત્યાગવાનું છે, શું નથી ત્યાગવાનું, એ બધું હવે અહીંયા આપણને જ્ઞાત થશે. આગળ જશું તો વિવિધ ગુણોમાં કઠોરતા, વિવિધ ગુણોમાં દાન અને નિષ્કર્ષ ઓમ તત્સતનો શું અર્થ થાય છે એ આપણે સમજશું. 6 વિભાગ છે ટોટલ, એમાંથી 3 વિભાગ પ્રયત્ન કરશું કે આજે આપણે લઈએ અને 3 વિભાગ આવતીકાલે લઈશું. તો અત્યારે ત્યાગ સુધી આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જો 16મા અધ્યાયમાં સમજાવે છે કે કેવી રીતે દિવ્ય ગુણો દ્વારા ભૌતિક જગત રૂપી વૃક્ષ પર ઉર્ધ્વગમન અને અંતે મુક્તિ તરફ પ્રયાણ કરી શકાય. એ જે ગુણો છે એ ધીરે ધીરે આપણે આપણા અંદર વિકસાવવાના છે, ધીરે ધીરે આપણે એની પ્રેક્ટિસ કરવાની છે અને એવું જીવન જીવવાનું ચાલુ કરવાનું છે. અધ્યાય 16 આપણને આસુરી ગુણો અને માનસિકતાને પણ સમજાવે છે, જે વૃક્ષ પર અધપતત અને આખરે નરકમાં લઈ જાય છે. જો આપણે આસુરી પ્રવૃત્તિઓ રાખશું તો એ નરકનું દ્વાર થાય છે. આપણે ગઈકાલે જોયું હતું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ આપણને પતનના માર્ગ ઉપર લઈ જાય છે. એટલે એનાથી બચવું ખૂબ જરૂરી છે. 16મા અધ્યાયમાં કૃષ્ણએ પણ સ્થાપિત કર્યું કે શાસ્ત્રના વફાદાર અનુયાયીઓ દૈવી છે અને શ્રદ્ધાહીન આસુરી છે. જે લોકો શાસ્ત્રોને ફોલો નથી કરતા એ લોકોનું પતન નિશ્ચિત છે, અને જે લોકો શાસ્ત્રોને ફોલો કરે છે એ લોકોનો ઉદ્ધાર નિશ્ચિત છે. એ અહીંયા આપણને 16મા અધ્યાયમાં જ્ઞાત થયું. મનુષ્ય કઈ કક્ષામાં બંધ બેસે છે, જે શાસ્ત્ર સિવાય બીજું કોઈ શ્રદ્ધાથી અનુસરે છે? શું તે સાત્વિક, રાજસિક અને તામસિક ગુણમાં છે? તે વડના વૃક્ષમાં ક્યાં સ્થિત છે? આ જ પ્રશ્નનો જવાબ આપણને આ અધ્યાયની અંદર પ્રાપ્ત થશે. તો ગુણોનું નિર્ધારણ, પ્રવૃત્તિ, શ્રદ્ધા અને ભક્તિના ગુણ ઉપર બધું આધારિત છે. કેવી રીતે આધાર રાખે છે એની આપણે ચર્ચા કરશું. તો એમાં સૌથી પહેલો પાર્ટ આવે છે શ્રદ્ધા. જ્યાં સુધી આપણે ઇસ્કોનની સાથે જોડાણા નહોતા, જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાને સમજ્યા નહીં, ત્યાં સુધી આપણી શ્રદ્ધાઓ અલગ અલગ બાબતમાં હતી. કોઈ દેવી દેવતાની ઉપાસના કરતું હતું, કોઈ રજોગુણમાં આવીને એવી ઉપાસના કરતું હતું, કોઈ તમો ગુણમાં રહીને એવી ઉપાસના કરતું હતું. તો આ કેવી રીતે બિલ્ડ થઈ? આ શ્રદ્ધા ક્યાંથી આવી? કેવી રીતે બિલ્ડ થઈ? એનો જવાબ અહીંયા ભગવાન આપણને આપશે. પરંતુ એ પહેલા અર્જુનજી અહીંયા પ્રશ્ન પૂછશે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? કેવી રીતે નિર્ધારણ થાય છે કે આપણે કોની પૂજા કરશું, કોનું સ્મરણ કરશું? કેવી રીતે નિર્ધારણ થાય છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રશ્ન છે. હવે આપણે લગભગ એન્ડ સુધી પહોંચવા આવ્યા છે, 17મા અધ્યાયમાં પહોંચી ગયા છે. તો અપેક્ષા છે કે તમે જે પણ સમજાણું હોય એનો આન્સર આપો, જેનાથી આપણને ક્લિયર થાય કે આપણે જે સમજી રહ્યા છીએ, જે શીખી રહ્યા છીએ, એ યોગ્ય જઈ રહ્યા છીએ કે નહીં. હરે કૃષ્ણ. કેવી રીતે નિર્ણય થાય છે કે આપણે કોની પૂજા કરીએ છીએ? અચ્છા, ચલો એ કહી દો કે અર્જુન અહીંયા પ્રશ્ન શા માટે પૂછ્યો? શું રીઝન હશે? જ્યારે કે હમણાં જ ભગવાને કહી દીધું શાસ્ત્રોને પાલન કરવું જોઈએ પાછળના અધ્યાયમાં, તો અહીંયા શું કામ આવી રીતે પ્રશ્ન કરેલો છે? હરે કૃષ્ણ. નથી ખબર? તો ખાલી શ્રદ્ધા જરૂરી નથી, પણ શ્રદ્ધા કેવી રીતે નિર્ણય લેવો જોઈએ શ્રદ્ધાની અંદર એ જરૂરી છે. શાસ્ત્રોના વિરુદ્ધમાં જઈને જો કરવામાં આવે છે તો શું થાય? શું કામ શાસ્ત્રોના વિરુદ્ધની વાત કરી? કારણ કે પાછળના અધ્યાયમાં આપણને આસુરી પ્રવૃત્તિઓ વિશે સમજાવ્યું જે શાસ્ત્રોના વિરુદ્ધમાં છે. તો ઘણા બધા એવા લોકો જોવા મળશે કે જે શાસ્ત્રોને નથી સમજી શક્યા, જે શાસ્ત્રોને નથી ફોલો કરતા અને જીવન જીવી રહ્યા છે. તો આવા લોકોનું શું થશે? જે લોકો શાસ્ત્રોને ફોલો કરે છે એનું તો ભગવાને કાલે જ કહી દીધું કે આવા ગુણો છે એ તમને ક્રમે ક્રમે ઉન્નતિ કરાવશે. તો એના વિરુદ્ધ વાળા જે છે, જે શાસ્ત્રોને ફોલો નથી કરતા, એની શ્રદ્ધાનું શું થશે? એની શ્રદ્ધા કેવી રીતે ડિપેન્ડ કરશે?
હા, કે શાસ્ત્રોના વિરુદ્ધમાં જશે તો ઘણા બધા લોકો જોવા મળે છે કે ભાઈ જેનું મન બહુ સાફ હોય, શાસ્ત્રોને વાંચતા હોય, ભગવાનમાં શ્રદ્ધા રાખે, ભગવાનને માને, પણ જો એ માન્યા પછી પણ પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે તો ઘણા બધા જોવા મળે છે ને એવું કે ભાઈ જયારે કૃષ્ણ જન્માષ્ટમી આવે તો ત્યાં જઈને દર્શન કરશે, બાકીની બધી ક્રિયાઓમાં કહે ને કે ભાઈ પાર્ટિસિપેશન કરશે, પરંતુ આ રાધે સમજવું, કૃષ્ણ પ્રભુજી, રાધે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, પરંતુ આ સમજવું જરૂરી છે ને કે એ શ્રદ્ધા રાખ્યા પછી પણ જો પોતાના મન પ્રમાણે જો એ જીવન જીવશે તો એનાથી શું થશે? આપણને આ સમજવું જોઈએ કે નિયમો આપણી માટે બનાવ્યા છે, શાસ્ત્રો આપણી માટે બનાવ્યા છે, અને આપણે એની અવહેલના કરશું, આપણે એના વિરુદ્ધમાં જશું તો શું થશે? શાસ્ત્રોના નિયમોને જો તોડી દેશું આપણે તો શું થશે? અચ્છા, શાસ્ત્રોના નિયમોને છોડવું અથવા તો તોડી દેવું, એનો અર્થ શું થાય? ફોર એક્ઝામ્પલ, હું ભગવાનમાં માનું છું, એક એક્ઝામ્પલ આપ્યા, આપણી પાસે સમજો જ્ઞાન નથી ભગવદ ગીતાનું, હું બધા દેવી દેવતાને ભગવાન તરીકે સંબોધન કરું છું અને હું ભગવાનમાં માનું છું, બરોબર, હું ભગવાનનો વિરોધ નથી કરતો, પણ હું શાસ્ત્રોને નથી ફોલો કરતો, તો શું થશે મારું? હરે કૃષ્ણ. કેમ આજે કોઈ બોલતું નથી? બહુ મહત્વનો અધ્યાય છે એકચુઅલી. હા બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો પ્રભુજી આપણે હા, આગળ નહીં જીવનનું વધી શકીએ ભક્તિ. બોલો બોલો. એને જીવનનું સાચું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી અને મન અશાંત રહે છે અને ભૌતિક દુઃખોથી મુક્તિ મળતી નથી અને ભગવાનની પ્રાપ્તિ અને જન્મ મરણના બંધનમાંથી એને મુક્તિ નથી મળતી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે પાછળ શીખી ગયા છે કે જેની પૂજા ઉપાસના કરશે એ એવા લોકમાં જશે, એટલે ત્યાં ગયા પછી પણ રિટર્ન આવવાના ચાન્સીસ છે ને? તો શાસ્ત્રોના નિયમોને છોડવું એટલે કે ભગવાનનો વિરોધ કરવો એવું નથી. હા, પણ આપણે બધા કહીએ ને કે ભાઈ આપણા આગળ જ્ઞાન નથી અને અજ્ઞાનતાના લીધે આપણે શાસ્ત્રોને જાણી નથી શકતા. ઘણા બધા લોકો છે એ પરંપરા પ્રમાણે જીવન જીવે છે અને ઘણા બધા લોકો છે એ પ્રમાણે જીવતા નથી. ઘણા બધા અલગ અલગ પ્રકારની કહે ને કે મનમાં આવે એ પ્રમાણેની પૂજાઓ કરે છે. સમજવું ખૂબ જરૂરી છે કે ભાઈ આ યોગ્ય છે કે અયોગ્ય છે, અને અયોગ્ય છે તો શા માટે અયોગ્ય છે, ને યોગ્ય છે તો શા માટે યોગ્ય છે, આનું એન્ડ પોઈન્ટ જાણવું જોઈએ ને. તો આ સમજવું ખૂબ જરૂરી છે. શ્રદ્ધાયાન્વિતા, જો અહીંયા કે છે ને શ્રદ્ધાયાન્વિતા, શ્રદ્ધાયાન્વિતા એટલે શું? કે એની અંદર શ્રદ્ધા તો છે, એટલે કે નાસ્તિક નથી, શ્રદ્ધા છે. હા, ભગવાનમાં ટ્રસ્ટ પણ છે ને ભગવાનને માને પણ છે કે ભાઈ બધા ભગવાન છે, કારણ કે એને હજી ખબર નથી ને કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે. તો ભગવાન તરીકે માને તો છે, પણ એની પાસે શાસ્ત્રનું માર્ગદર્શન નથી, બરાબર છે? એની પાસે બેટરી તો છે, પણ એ બેટરીની અંદર પાવર નથી, સમજાય છે? એની પાસે તલવાર તો છે, પણ એ તલવારને ચલાવવું કેવી રીતે એની પાસે જ્ઞાન નથી. એની પાસે ધનુષ્ય બાણ તો છે, પણ એ ધનુષ્યને ચલાવવું કેવી રીતે એની પાસે જ્ઞાન નથી. સેમ એજ આપણું જીવન છે. જીવન જીવી તો રહ્યા છીએ, પણ કેવી રીતે જીવવાનું છે એનું જ્ઞાન નથી, શાસ્ત્રોનું માર્ગદર્શન નથી. સમજાય છે? તો આ બધું શું કામ જરૂરી છે એ અહીંયા અમે પ્રશ્ન પૂછેલો છે કે જો એ જ્ઞાન નહીં હોય તો એનો કોઈ લાભ થશે નહીં. પછી તમે ગમે એટલું યજ્ઞ કરી લ્યો, વ્રત કરી લ્યો, તપ કરી લ્યો, હા, એનો કોઈ લાભ થશે નહીં. કારણ કે જયારે શાસ્ત્રોના નિયમોના આપણી અવગણના કરીએ, આપણે એના વિરુદ્ધમાં જઈએ તો આપણું પતન નિશ્ચિત છે એવું અહીંયા સમજાવે છે. કારણ કે આપણે શાસ્ત્રોને ફોલો નહીં કરીએ તો કોઈ દેવી દેવતાની ઉપાસના કરશું ને એની ઉપાસના કરશું તો એ પ્રમાણેનું આપણું સ્ટ્રક્ચર તૈયાર થાય છે અને એ પ્રમાણેના એમાં આપણે જઈએ છીએ. એટલે બહુ જરૂરી છે કે આ શ્રદ્ધાઓ વિશે જાણવું, આ શ્રદ્ધાઓ વિશે સમજવું. 3 પ્રકારની શ્રદ્ધાઓ છે: સાત્વિક, રાજસિક અને તામસિક. કેટલી છે? 3 પ્રકારની. કેવી રીતે સમજવાની છે આપણે આને? હરે કૃષ્ણ. ત્રણ ગુણોને કેવી રીતે સમજાય? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી. હા, તો 3 જે ગુણો છે જે શ્રી કૃષ્ણ ભગવાને દરેક વ્યક્તિની શ્રદ્ધા અને તેના સ્વભાવ પ્રમાણે 3 ગુણો જે સત્વ, રજસ અને તમસ અનુસાર હોય છે. તો જે સાત્વિક ગુણ હોય
એ શાસ્ત્ર અનુસાર છે ભક્તિ એ અને એની ભૌતિક એની લાભ, શક્તિ, એની પ્રતિષ્ઠા પૂ- અથવા એની એની પૂજા ફળ કરે. મેળવવા માટેની ઉપાસના. રાજસિક હોય, આપણે રાજસિક હોય એ હમ ભૌતિક લાભ માટે, પ્રતિષ્ઠા કે એની કઈ ઈચ્છા હોય આ સમાજ માટે કે મારે આવું કરવું છે તો એના માટે કરે. અને તામસિક હોય એ શાસ્ત્ર વિરુદ્ધ હોય કે અંધશ્રદ્ધાને પછી આપણે પેલું દોરા ધાગાને બધામાં માનતા હોય ને કે પેલા પાસે ગયા, જ્યોતિષ પાસે ગયા કે કોઈ તાંત્રિક પાસે ગયા કે એ આવું કરી નાખશે, નડે છે પેલું નડે છે, એની અંદર અત્યારે બધું બહુ એ ચાલે છે, લોકો એમાં માનતા હોય છે. તો હમણાં આજે હમ એક કાકા જોડે મળ્યો તો કે મારા ભાઈ હતા તો એમને લખવા હતો ને પછી કે એક નાગની મૂર્તિ બનાવીને પછી કે એને સમુદ્રમાં ફેંકી લે. કોઈ એમથી શું થાય? તો કે એ તો આપણે એ કંઈક નડતું હોય ને તો એવું કશું ના હોય. ભગવાનને માનો તો તમે એ બધું બધું નડતર તો એમને એમ નીકળી જાય. એટલે ભગવાનમાં એટલી શ્રદ્ધા ઓછી છે, એનો મતલબ એવો થયો. હમ હરી બોલ, યસ, હરે કૃષ્ણ. તો 3 પ્રકારની શ્રદ્ધાઓ આપણે તૈયાર કરીએ છીએ, જેના બેઝ પર આપણે જેવી રીતે રહીએ છીએ, આપણે જે પ્રમાણેના લોકો સાથે રહીએ છીએ એ બધા ઉપર ડિપેન્ડ કરે છે. આપણું જે જીવનનું સ્ટ્રક્ચર જે આપણે બનાવીને રાખ્યું છે ને નાનપણથી, એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણી શ્રદ્ધા 3 પ્રકારે કામ કરે છે. જો નાનપણથી આપણને ખાલી પૈસાને, પ્રસિદ્ધિને, આને ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું હોય નાનપણ, તો આપણી બુદ્ધિ એ તરફ જ વળે છે. પછી આપણે સમગ્ર જીવન શું કરીએ છીએ? હવે મારે પૈસા જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે, સફળતા જોઈએ છે, આપણે એની પાછળ લાગીએ છીએ. તો આવા લોકો કોની ઉપાસના કરતા જોવા મળશે? જે પૈસાની પાછળ છે એ લોકો. અત્યારે ભૌતિક જગતનું લેટેસ્ટ ઉદાહરણ લેવાનું છે કે જે લોકો એનાથી શ્રેષ્ઠ છે એ લોકો સાથે રહેવાનો પ્રયત્ન કરશે, એ લોકોને જેવું કરવાનો પ્રયત્ન કરશે, એ લોકોને ફોલો કરશે. થાય છે કે નહીં આવું? તો શ્રદ્ધા આવી રીતે નિર્માણ થાય છે. શ્રદ્ધા આવી રીતે નિર્માણ થાય છે કે જેવું તમે વિચારો છો એવું તમે એક્શનમાં લાવો છો. જે એક્શનમાં લાવો છો એ તમારી દિનચર્યા બની જાય છે અને એ જ તમારી ઓળખ બની જાય છે. અને એવી જ રીતે શ્રદ્ધા બિલ્ડ થાય છે. ફોર એક્ઝામ્પલ, જો હું એવા લોકોમાં રહેતો હોઉં કે જે અંધશ્રદ્ધા ધરાવતા હોય, જે ભૂત પ્રેતની ઉપાસના કરતા હોય, જે પ્રાણી પશુઓની બલિ આપતા હોય, હિંસા કરતા, નશો કરતા હોય, તંત્ર મંત્રનો ઉપયોગ કરતા હોય, મંત્રનો તો બહુ ઓછા લોકો કરે, તંત્રનો ઉપયોગ કરતા હોય, હું આવા લોકોની વચ્ચે જો સતત રહું અને જો મને શાસ્ત્રોનું જ્ઞાન ન હોય, હું ભક્તિ ન કરતો હોઉં, બરાબર છે, મારા જીવનમાં ભક્તિ ન હોય અને હું આવા લોકોની વચ્ચે રહું, તો મારી શ્રદ્ધા ક્યાં બિલ્ડ થશે? હરે કૃષ્ણ. તમોગુણમાં જશે. શા માટે? કારણ કે હું એવા એટમોસ્ફિયરની અંદર રહું છું. હવે હું જેવા એટમોસ્ફિયરની અંદર રહું છું ને એ સતત મારા માઇન્ડમાં જતું રહે છે. જે માઇન્ડમાં ચાલતું હશે ને એ હું એક્શનમાં લાવીશ. જે એક્શનમાં આવશે ને એ મારું જીવન નિશ્ચિત કરશે. સમજાય છે શ્રદ્ધા કેવી રીતે કામ કરે છે? એટલે બહુ મહત્વનું છે તમે કોની વચ્ચે રહ્યો છો, કેવા લોકોમાં રહ્યો છો. અને એની જગ્યાએ જો હું સવારે ઉઠી અને મંગળ આરતીમાં જોડાતો હોઉં, જપા સેશનમાં જોડાતો હોઉં, પ્રીચિંગની સેવામાં જોડાતો હોઉં, ભગવાનની સેવામાં જોડાતો હોઉં, વૈષ્ણવોની સેવામાં જોડાતો હોઉં, ગુરુની સેવામાં જોડાતો હોઉં, મંદિરમાં જઈને કોઈને કોઈ સેવા કરતો હોઉં, નિષ્કામ ભક્તિ કરતો હોઉં, શાસ્ત્રોને ફોલો કરતો હોઉં, ગુરુના માર્ગદર્શન હેઠળનું જીવન જીવતો હોઉં, તો શું થશે? તો ધીરે ધીરે હું એવા એટમોસ્ફિયરમાં છું તો મારા વિચારો પણ એવા થતા રહેશે. અને મારા જે વિચારો છે હું એક્શનમાં લાવતો હોય છે. હવે એક્શનમાં આવશે તો મારું સ્ટ્રક્ચર એવી રીતે તૈયાર થશે. એક બીજ જ્યારે તમે વાવો છો, બરાબર છે, તમે સ્ટાર્ટિંગમાં એની આજુબાજુ જાળી લગાડો છો, ટ્રી ગાર્ડ જેને કહેવાય, એટલે એની રક્ષણ માટે, બરાબર છે. જ્યારે તમે ગાર્ડ લગાડો છો, તમે જુઓ છો કે જ્યારે વૃક્ષ ઉગતું હોય તો એ બરાબર એની વચ્ચે જ ઉગશે, એની બારે નહીં નીકળી જાય. પછી જ્યારે મોટું થાય છે ત્યારે તો કે ધીરે 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 મોટું થાય છે, પછી એ બારે નીકળે છે. જ્યારે તમે એની પાસેથી ગાર્ડ કાઢી નાખો છો ત્યારે એ મોટું થાય છે, ત્યારે એ વિશાળ થાય છે. સેમ આપણું છે કે આપણે જેવા એટમોસ્ફિયરની અંદર રહીએ છીએ તો આપણે અંદર બધું, આપણને જે દેખાય છે, જે વિચારો છે એ કન્ટિન્યુઅસ આપણા માઇન્ડમાં ચાલી રહ્યા છે. અને ધીરે 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 એવા પોઝિશન પર આવે છે કે પછી ધીરે 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 એક શ્રદ્ધાને બિલ્ડ કરે છે અને પછી એ શ્રદ્ધાને આપણે ફોલો કરીએ છીએ. આ સમજવું ખૂબ જરૂરી છે કે ખાલી શ્રદ્ધા પૂરતી નથી, શાસ્ત્રના સંદર્ભો લેવા જરૂરી છે, શાસ્ત્રને સમજવું જરૂરી છે, શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ ચાલવું જરૂરી છે. હું ભલે કોઈ દેવી દેવતાની ઉપાસના કરતો હોઉં, ભલે હું દેવી દેવતાને માનતો હોઉં, પણ જો હું શાસ્ત્રોના નિયમોના પ્રમાણે જો નહીં ચાલું
તો મારું પતન નિશ્ચિત છે. એટલે શ્રદ્ધા હોવી સારી વાત છે, પણ શ્રદ્ધાની સાથે સાથે શાસ્ત્રોનું જ્ઞાન હોવું એટલું જ જરૂરી છે. જો એ નહીં હોય તો કોઈ એનો લાભ થશે નહીં. એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક વ્યક્તિ હોય, એના જીવનમાં એને સફળતા પ્રાપ્ત કરવી હોય, સમજો કે ઓફિસમાં કામ કરે છે અને એની ઈચ્છા છે કે ભાઈ મને પ્રમોશન મળી જાય. હવે એને ખબર છે કે ભાઈ પ્રમોશન તો મહેનત ઉપર ડિપેન્ડ છે, કેવી રીતે આપણે કામ કરીએ છીએ એના પર ડિપેન્ડ. તે છતાં પણ એ જો કોઈ વ્રત કરવા માટે, કોઈ પણ, બરાબર છે, અને એનો હેતુ એક છે કે ભાઈ હું આ વ્રત એટલા માટે કરું છું પ્રમોશન મળે, તો આ શ્રદ્ધા શેમાં બિલ્ડ થઈ ગઈ એની? શેની માટે કરે છે એ વ્રત? પોતા માટે કરે છે, પ્રમોશન માટે કરે છે. તો હવે એની શ્રદ્ધા શેમાં વહી ગઈ? રજોગુણમાં વહી ગઈ. હવે એના સ્ટ્રક્ચર રજોગુણના આજુબાજુ જ ફરશે. એ હંમેશા વિચાર કરશે ને તો એ પોતાનો વિચાર કરશે. એ કંઈ કરશે પણ, કોઈ મંદિરમાં પણ જશે, કાંઈ અર્પણ પણ કરશે, આપણને એવું લાગી શકે કે ભગવાનની સેવા કરે છે, ભગવાનની શ્રદ્ધા ધરાવે છે, પણ એની શ્રદ્ધા રજોગુણી છે. સમજાય છે? હરે કૃષ્ણ. તો આ સમજવું જરૂરી છે. આપણને લાગતું હોય ઘણા બધા લોકો કે ભાઈ માળા કરે છે, માળા કરે છે, પણ માળાની પાછળનું સ્ટ્રક્ચર જાણવું જરૂરી છે કે માળા શું કામ કરે છે. હા, આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ કે જેની સાથે રહે છે એવા લોકો જેવી શ્રદ્ધાઓ બિલ્ડ કરે છે. આગળ વધીએ. જો અહીંયા કે છે શ્રી ભગવાન વાચ, 3 પ્રકારે શ્રદ્ધા બિલ્ડ થાય છે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તચ્છૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળ. 3 પ્રકારની શ્રદ્ધા છે: એક જ્ઞાની, એક કામી અને એક ભક્ત. કેટલા પ્રકારની છે? 3 પ્રકારની શ્રદ્ધા છે. હવે આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા કીધું છે સ્વભાવજા. બહુ મહત્વનો શબ્દ છે આ સ્વભાવજા. એનો અર્થ શું થાય? હરે કૃષ્ણ. આપણે પાછલા અધ્યાયોમાં શીખી ગયા છે એ જ અહીંયા પ્રશ્ન મૂકવામાં આવેલો છે કે સ્વભાવજા એટલે શું? કોઈ પણ શ્રદ્ધા મનુષ્યને જ્યારે પ્રાપ્ત થાય, તમે બધા અવેલેબલ છો ને કે હું એકલો જ બોલી રહ્યો છું? 25 જણા છે પણ કોઈ હા ના પણ નથી કહી રહ્યો છે. હાર્ડ જઈ રહ્યું છે, નથી સમજાઈ રહ્યું? હા પ્રભુજી છીએ. ઓકે. તો જે શ્રદ્ધા કોઈ પણ વ્યક્તિના મન, એના સંસ્કાર, એના પૂર્વના કર્મો, આ બધું જ્યારે મિક્સઅપ થાય ત્યારે 3 ગુણોના પ્રભાવથી એ વિકાસ પામે છે. એટલે ખાલી બીજ વાવીને ચાલશે નહીં. એ બીજની સાથે પાણી, ખાતર, સૂર્યપ્રકાશ અને ચંદ્રપ્રકાશની આવશ્યકતા હોય છે. એવી જ રીતે જીવનની અંદર વ્યક્તિનું મન, એના સંસ્કાર, એના પૂર્વ કર્મો આ બધું કામ કરે છે. એના બેઝ પર એના ગુણો નિર્ધારિત થાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. સાત્વિકી એટલે સાત્વિક, રાજસી એટલે રાજસિક અને તામસી એટલે તામસિક. આ 3 પ્રકારના ગુણો જ્યારે આપણા અંદર જોવા મળે છે. કોઈ વ્યક્તિ રોજ જો શાસ્ત્રો વાંચતા હોય, જપા કરતું હોય, સેવા કરતી હોય અને એની પાછળ કોઈ ફળની ઈચ્છા ન હોય તો એને સાત્વિક કીધું છે. સાત્વિક સમજવું ખૂબ જરૂરી છે કે ફળની ઈચ્છા રાખવાની નથી, પણ આપણે શું કરીએ છીએ? ફળની ઈચ્છા રાખીને કરીએ છીએ, તો આપણે રજોગુણમાં આવીએ છીએ. એટલે આપણને એવું થતું હોય કે ના ના પ્રભુજી, હું તો બહુ ટેમ્પલમાં જાઉં છું ને સેવાઓ કરું છું, એની પાછળનું જો આપણું કહીએ ને સ્ટ્રક્ચર, જો ટેકો, એની પાછળનો ટેકો, કે આ આગળ તમને દેખાય છે કે હું ભક્તિ કરું છું, એની પાછળનો ટેકો કયો છે ને એ આપણને ખબર રહેવી જોઈએ કે હું શા માટે ભક્તિ કરું છું. જો એ ભક્તિમાં હું મારું હિત ગોતું છું, ભૌતિક જગતનો લાભ ગોતું છું, તો એ રજોગુણમાં કામ કરે છે. પણ જો હું એ નથી ગોતતો તો એ સત્વગુણમાં છે. એટલે અહીંયા જો એક રાઉન્ડની અંદર એક સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે કે સ્વર્ગલોકની ઈચ્છા, કામ, વાસના, કર્મ એવા પ્રકારના છે કે કામી છે, પોતાના માટે છે, તો એને રજોગુણ કહેવાય છે. બરાબર છે. પછી સત્વગુણની વાત કરીએ તો જો જ્ઞાની છે, એ જનની લખ્યું છે, એ જ્ઞાની છે કે જેની અંદર બ્રાહ્મણ શ્રેણી આવે છે, એની પાસે જ્ઞાન હોય, શાસ્ત્રોને ફોલો કરતા હોય.
મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરતા હોય. જ્ઞાન સત્વગુણમાં આવે છે. બીજું છે ભક્ત, જેને શુદ્ધ સત્વગુણ કહેવામાં આવે છે. ત્યાં ભક્તિ હોય, ભગવાન સાથેનો પ્રેમ હોય અને સતત કૃષ્ણનું સ્મરણ હોય. તો આ સમજવું ખૂબ જરૂરી છે. શ્રદ્ધા એ મનુષ્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે. જેમ 15મા અધ્યાયમાં ભગવાન અશ્વત્થના વૃક્ષનું ઉદાહરણ આપે છે, એવી રીતે આપણી માટે બહુ મહત્વનું છે કે આ શ્રદ્ધા આપણે શેમાં રાખીએ છીએ. વ્યક્તિ જેવો આપણને બહારથી સ્ટ્રક્ચર છે એ એની શ્રદ્ધા છે. એક્શન મોડ પર જે આવે છે, જેના એક્શન માંથી જે દેખાય આવે છે ને, એ અંદર બિલ્ડ થયેલું છે શ્રદ્ધા. એનું પ્રતિબિંબ બારે આપણે દેખાડીએ છીએ. સમજાય છે? અરીસો હોય તો અરીસાને આપણે જોઈએ તો જેમ એઝ ઇટ ઇઝ દેખાય છે, એવી રીતે આપણા અંદર જે કાંઈ છે ને એ બધું બારે આપણા પ્રવૃત્તિમાંથી જોવા મળે છે. કે કોની સાથે આપણે રહીએ છીએ, કેવા લોકોની વચ્ચે રહીએ છીએ, ભગવદ્ ગીતાને ફોલો કરીએ છીએ કે નથી કરતા. આ તમામ પ્રકારની બાબતો આપણા એક્શનમાંથી આપણને જોવા મળે છે. એટલે આ બહુ જરૂરી છે. અને એ કેવી રીતે તૈયાર થાય છે? તો કે સંઘનું બહુ મહત્વ છે. આજુબાજુના લોકો કેવા છે, એ લોકોનો સ્વભાવ કેવો છે, એવો સ્વભાવ આપણી અંદર આવે છે. અને આ સ્વભાવથી જ શ્રદ્ધા ડેવલપ થાય છે. તમે જો એક એક્ઝામ્પલ આપું, તમે જો ઇસ્કોનના મેમ્બર જેટલા પણ છે, ઇસ્કોનના ભક્તો જેટલા પણ છે, વૈષ્ણવો છે, ગુરુ છે, એ લોકોની સાથે જો રહેશો સતત, તો તમારા અંદર સાત્વિકતા આવવા મળશે. તમે પોતાને શુદ્ધ કરી નાખશો. તમારું સ્ટ્રક્ચર પણ એવું હશે. તમે જો રજોગુણ વાળાઓ સાથે રહેશો, ભોગ વિલાસ વાળાઓ સાથે, બરાબર છે, કોઈ બિઝનેસમેન છે એની સાથે રહ્યો છો, કોઈ પોલિટિશિયન છે એની સાથે રહ્યો છો, તો તમારી પણ ધીરે ધીરે શ્રદ્ધા એમાં બિલ્ડ થતી જશે. શું કે ભાઈ જો એ કેટલા બધા કમાઈ રહ્યો છે, હા, એને બિઝનેસ ડબલ કરી દીધો, એને એટલા તમારી પણ ઈચ્છા થશે કે એને કર્યું છે તો હું પણ કરું. અને પછી એના જે માર્ગ છે એ માર્ગ પર તમે પણ ચાલવા મળશે. તો તમારી શ્રદ્ધા રાસિક થવા મળશે. ઘણા બધા લોકો છે જે ભૂત પ્રેતની ઉપાસના કરે છે, તામસિક શ્રદ્ધા જેને કહેવાય. તો એની સાથે રહેશો તો આપણી પણ ઈચ્છા થાય છે કે હું પણ એવું કરું. અને પછી એવા ગુણોની અંદર જાય છે અને એવું બધું કરે છે. એક એક્ઝામ્પલ આપું, એમ સમજી લ્યો કે 3 ફ્રેન્ડ છે અને 3 ફ્રેન્ડ મંદિરમાં જતા હોય. 3 ફ્રેન્ડ મંદિરમાં જતા હોય. તો એની સ્ટ્રક્ચર જોશો ને તો એક્શન મોડ જોશો તો એવું લાગશે ભાઈ 3 મંદિરમાં ગયા છે. પણ જાણવું કેવી રીતે કે ભાઈ આ કયા ગુણની અંદર છે? કેવી રીતે જાણી શકાય? હરે કૃષ્ણ. કોઈ પણ કૃતિ કરે એ કૃતિ પાછળનું એનું મંતવ્ય શું છે, શા માટે કરે છે, એ જો આપણને ખબર હોય ને તો આપણે સમજી શકીએ કે કયા ગુણમાં છે. એ 3 ફ્રેન્ડ એક સાથે સમજો મંદિરમાં ગયા છે. ત્રણેયને એમ લાગે છે કે ભાઈ હું ભગવાનની ભક્તિ કરું છું, પણ જ્યારે એ ભગવાનની સામે હાથ જોડે છે ત્યારે જો એના મનમાં એવું ચાલતું હોય કે હું ભગવાનની સેવા કરવા આવ્યો છું, તો આ ભાવ સત્વગુણ તરફ લઈ જાય છે. જ્યારે એના મનની અંદર એવું ચાલતું હોય કે મારું બિઝનેસ, મારું જે કાંઈ પણ છે, મારા મનની ઈચ્છા પૂર્ણ થાય, તો એનો અર્થ એવો છે કે આ પોતા માટે થઈને ભગવાનની ભક્તિ કરવા આવેલો છે, એટલે રજોગુણમાં છે. અને ત્રીજો વ્યક્તિ એ જો એમ વિચાર કરે કે મારે આને હરાવવું છે, કે આ મારો દુશ્મન છે, કે જે કાંઈ પણ વૃત્તિઓ છે, આવી જો વૃત્તિ રાખે છે, બીજાનો દ્વેષ, ક્રોધ, એવું બધું જો એના અંદર ચાલી રહ્યું છે ભગવાનના ભક્તિના સમયે, તો એ તામસિક કહેવાય છે. આવ્યા 3 મંદિરમાં, દર્શન કર્યા, આપણને બહારેથી લાગ્યું કે દર્શન કર્યા એટલે 3 સત્વગુણમાં છે, નહીં. આ જાણવું જરૂર છે. એની પાછળની શ્રદ્ધા શું છે, એની પાછળનું મંતવ્ય શું છે, ત્યારે આપણને ખબર પડશે. આપણી સાથે પણ આવું થાય છે કે નથી થતું? હરે કૃષ્ણ. આપણે પણ જઈએ છીએ કે નહીં? પ્રભુજી. આપણી હા સાથે પણ આ સ્ટ્રક્ચર થાય છે. તો પોતાની શ્રદ્ધાનું હંમેશા પરીક્ષણ કરવું જોઈએ આપણે, કે ભાઈ નિષ્કામ છે કે સ્વાર્થ વાળું છે. બે બે માર્ગ હોય ને, એક સ્વાર્થ નો હોય એટલે પોતાના હિત માટે, બીજું નિષ્કામ ભાવે આપણે કરતા હોય. તો આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે કહેવામાં આવે છે કે ભગવદ્ ગીતાને વાંચો, શાસ્ત્રોને વાંચો. શું કામ કે છે કે વાંચશો તો ખબર પડશે, અને વાંચશો તો સમજાશે કે ભાઈ શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. તો ભગવાન આજ હવે આપણને આગળ સમજાવે છે કે હે ભરત પુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધાને વિકસિત કરે છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. ગુણ કેવી રીતે આવે છે? હરે કૃષ્ણ. સત્વાનુરૂપા.
સત્વનું રૂપા એટલે શું? અંદરથી જે આંતરિક સ્વભાવ છે ને આપણો, ત્યાંથી બિલ્ડ થાય છે. હવે આંતરિક સ્વભાવ ક્યાંથી આવ્યો? સ્વભાવ આપણો કોઈનો ચીડચીડો હોય, કોઈનો ક્રોધિત હોય, કોઈ બહુ શાંત હોય, ક્યાંથી આવે? હરે કૃષ્ણ. આપણે એક અધ્યાયની અંદર શીખ્યા હતા. 3 ગુણોમાં. હા, આપણે પાછલા એક અધ્યાયમાં શીખ્યા હતા કે જેમ હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ સુગંધને લઈ જાય છે, એવી રીતે એક શરીરમાંથી બીજી શરીરમાં શું લઈ જાય છે? ઈચ્છાઓ લઈ જાય છે ને? તો આ ગુણો ત્યાંથી બિલ્ડ થાય છે. આપણે પાછલા જન્મમાંથી કંઈક ને કંઈક ઈચ્છાઓ લઈને આવ્યા છે ને, એ ઈચ્છા અનુસાર પછી આપણું સ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છે આપણે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે આપણને. અહીંયા આપણે કેવી રીતે ઓળખીએ એકબીજાને, શ્રદ્ધા કેવી રીતે નિશ્ચિત કરીએ આપણે? એના કપડાથી, પૈસાથી, પદથી, શિક્ષણથી, એવી રીતે જોઈએ ને આપણે કે ભાઈ આ તો બહુ પૈસા વાળો છે, એટલે એની શ્રદ્ધા શેમાં હોવી જોઈએ? બહુ પૈસા વાળા હોય તો. હરે કૃષ્ણ. મારી આગળ બહુ કરોડો રૂપિયા છે, મારી કે શેમાં શ્રદ્ધા છે વધારે? અચ્છા, ચલો, તમારી પાસે કરોડો રૂપિયા છે, હવે તમારી શ્રદ્ધા શેમાં હશે? પૈસા વાળા લોકો કોઈ દિવસે ભગવાનની ભૌતિક અનન્ય વસ્તુઓમાં. હા, ભૌતિક વસ્તુઓમાં તો એની શ્રદ્ધા ત્યાં બિલ્ડ થશે. સમજાય છે? શ્રદ્ધા ખાલી લાગણી નથી. શ્રદ્ધા લાગણી નથી, પણ એ કહીએ ને કે લાઈફ જે આપણે જીવી રહ્યા છે ને, એની દિશા નક્કી કરે છે કે ક્યાં જશે. એનું ઉત્તમ ઉદાહરણ એવું કહી શકાય કે અત્યાર સુધી એકેય દાખલો એવો નથી કે જેની પાસે બહુ પૈસા હોય એને ભગવાન મળ્યા હોય. હરી બોલ. તો આ સમજવું જરૂરી છે કે એને એટમોસ્ફિયર જ એવું આપી દીધું છે નાનપણથી. ગર્ભ શ્રીમંત લોકોના અંદર જન્મ લઈ લીધો છે, બહુ પૈસા છે. હવે એને ઓલરેડી પૈસા છે, તો શું કામ ભગવાનની ભક્તિ કરશે? એ ભગવાનની ભક્તિ પણ કરશે તો એ દેખાવાની જેમ કરશે, દમની જેમ કરશે કે ભાઈ મેં બહુ દાન કર્યું, પ્રસિદ્ધિ માટે કરશે. તો અહીંયા તો રજોગુણ થઈ ગયો. તો રજોગુણમાં રહેશું તો ભગવત પ્રાપ્તિ થવાની નથી. શાસ્ત્રોને માનશે નહીં. કેમ? કારણ કે ઓલરેડી મારી પાસે બધું છે, તો મારે શાસ્ત્રોને માનવાની શું જરૂરત છે? આવો એની અંદર ભાવ હશે, અહંકાર આવશે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. આપણને લાગે છે ને કે બીજા પાસે બહુ પૈસા છે, આપણી પાસે પણ હોવા જોઈએ. પૈસા હોવું પણ નુકસાનકારક છે. એટલે ભગવાન આપણને કહે છે કે જેટલું જરૂરી છે ને એટલું જ રાખો. એના કરતા વધારે રાખશું તો પણ તમને તકલીફ થાય છે. એટલા માટે કહે છે કે આપણે આપણું નુકસાન કરી લઈએ છીએ. હમણાં જ એક આપણે ઉદાહરણ લીધું કે જો તમારી પાસે કરોડો રૂપિયા હોય તો તમે કોઈ દિવસે ભગવાનની આરાધના કરશો નહીં, અને કરશો તો દેખાવા માટે કરશો, એ વગર તમે ભગવાનની આરાધના કરશો. આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે આપણું જીવન જીવીએ છીએ, આપણને લાગે છે કે આપણે આપણા મનમરજી પ્રમાણે પણ નથી જીવતા. જો આપણે આપણા મનમરજી પ્રમાણે જીવતા તો આપણા મનની ઈચ્છાઓ ક્યાં બધી પૂરી થાય છે. એટલે હંમેશા સરેન્ડરની ભાવના. એટલે ભગવાન કહે છે સરેન્ડર થઈ જાઓ મને. એ છે ને સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. આ બધા પાપમાંથી હું તારું રક્ષણ કરીશ જો તું મારા શરણમાં સરેન્ડર થઈ જઈશ તો. એટલા માટે ભગવાન કહે છે. તો ભગવાનમાં શ્રદ્ધા રાખશો તો આધ્યાત્મિક જીવન બનશે. પૈસામાં જો શ્રદ્ધા રાખશો તો ભૌતિક જગતના સંસાધનોમાં વ્યસ્ત રહ્યા કરશો. ભોગ વિલાસમાં શ્રદ્ધા રાખશો તો ઇન્દ્રિય સુખના પાછળ લાગ્યા કરશો. અને અંધશ્રદ્ધામાં હશો તો અજ્ઞાનતા તરફ જશો. અજ્ઞાનતા ઇન સેન્સ કે ન કરવા જેવી બધી બાબતો જેનાથી આપણું પતન થાય છે. તો આ પ્રકારે સમજવું ખૂબ જરૂરી છે. આ 3 ગુણો છે, આ 3 ગુણોને સમજવા ખૂબ જરૂરી છે કે આપણું જીવન એમને એમ નથી બિલ્ડ થતું. આ બધાના બેઝ ઉપર બિલ્ડ થાય છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે ભક્તિરસામૃત સિંધુના અંદર એક શ્લોક છે, અદૌ શ્રદ્ધા તથા સાધુ સંગ. એની અંદર ખૂબ સરસ રીતે વર્ણન કરવામાં આવે છે કે શ્રદ્ધા જો હોય તો જ્યારે બિલ્ડ થાય ને તરત જ એને આપણે સાધુ સંઘમાં લગાડી દેવી જોઈએ. શું કામ? કારણ કે શ્રદ્ધા તરત, ફોર એક્ઝામ્પલ, કોઈ પણ શ્રદ્ધા જન્મ લીધો શ્રદ્ધા એ, બરાબર છે. જો તમે એને સત્સંગ નહીં કરો, ભજન નહીં કરો, અનર્થ વૃત્તિ જો તમે એના અંદરથી નહીં કાઢો તો તમે કોઈ દિવસે એકનિષ્ઠ નહીં બનો. એકનિષ્ઠ નહીં બનો તો તમને એમાં રુચિ નહીં થાય. એમાં રુચિ નહીં થાય તો એમાં આસક્તિ નહીં થાય. આસક્તિ નહીં થાય તો ભાવ પ્રગટ નહીં થાય. અને ભાવ પ્રગટ નહીં થાય તો ભગવાનનો જે પ્રેમ છે એ પ્રાપ્ત નહીં થાય. એટલે આ બહુ જરૂરી છે.
હા, આ ખૂબ જરૂરી છે. શ્રદ્ધા જે છે ને એને બીજ કીધું છે ભક્તિ રસામૃત સિંધુની અંદર. તમારામાંથી ઘણા બધા લોકો લેવલ 3 ની ભક્તિ રસામૃત સિંધુના એમાં જોડાયા હશે અને ઘણા બધા લોકો હવે જોડાશે. તો જ્યારે ભક્તિ રસામૃત સિંધુ આવે તો એને ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. એની અંદર આ બધો ઉલ્લેખ કરેલો છે કે શ્રદ્ધાનું શું મહત્વ છે. તો શ્રદ્ધા એક બીજ છે કે તમને કયા દિશા તરફ લઈ જશે, તમારું લાઈફ કેવી હશે, તમારું જીવનનું સ્ટ્રક્ચર કેવું હશે, એ શ્રદ્ધા નિશ્ચિત કરે છે. અને આ 3 પ્રકારની જોવા મળે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો ભગવાન કહે છે આ ત્રણેયથી તમારે પર જવાનું છે, આ ત્રણેયથી તમારે બારે આવવાનું છે. આ 3 તમને બાંધી રાખશે. સમજાય છે? એટલે હંમેશા પોતાને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ આપણો ટ્રસ્ટ શેની અંદર છે, આપણો વિશ્વાસ શેની અંદર છે, આપણી શ્રદ્ધા શેની અંદર છે. એની માટે રોજ થોડું થોડું શાસ્ત્રને રીડ કરવું જરૂરી છે. તો આપણને ખબર પડશે આપણે યોગ્ય દિશા તરફ જઈએ છીએ કે આપણે ખોટા રસ્તા તરફ જઈએ છીએ. સત્સંગ કરવાનો છે, આજુબાજુનું એટમોસ્ફિયર એવું બનાવવાનું છે. આપણા ફ્રેન્ડ સર્કલ, આપતા સખીય એવા લોકો રાખવાના છે કે જેની સાથે રહીને આપણે એવી શ્રદ્ધા બિલ્ડ કરી શકીએ. એટલા માટે કે છે કે ભક્તોનો સંગ રાખો, ભક્તોનો સંગ રાખો. શું કામ કે છે? એટલે કે છે કે આપણા અંદરની શ્રદ્ધા ભગવાનમાં લાગે અને આપણું જીવન છે ભગવાનમાં સમર્પિત થાય. એટલે ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવવું હોય તો એવા એટમોસ્ફિયરની અંદર જવું જરૂરી છે. અને આ શ્રદ્ધા ધીરે 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 બદલતી જોવા મળે છે. આ બહુ જરૂરી છે. એક નાનું એક્ઝામ્પલ આપું તમને. અત્યારના યુવામાં ખાસ કરીને જોવા મળે છે. કોઈ એક ગેરમાર્ગે હોય, કોઈ એક નશાને આધીન હોય, વ્યસન આધીન હોય, એની સાથે તમે 10 દિવસ રહ્યો ને, 12મા 13મા દિવસે તમે પોતે વ્યસન આધીન થઈ જાઓ છો. ખબર છે? જોયું છે આવું? અને પેલાના સમયમાં લોકો કહેતા પણ આપણને, આપણા જે દાદા દાદી ને એ બધા હતા કે ભાઈ સંગ બહુ મહત્વ છે, સંગ એવો રંગ કહેવામાં આવે છે. ખબર છે? હરે કૃષ્ણ. કેમ હા આજે કોઈ પ્રભુ. કઈ બોલતું નથી? હા પ્રભુજી. તો આ બહુ જરૂરી છે કે આપણે કોના વચ્ચે રહીએ છીએ, કેવા લોકોમાં રહીએ છીએ. આપણી શ્રદ્ધા આપણે બદલી શકીએ છીએ. ભલે આપણે અત્યારે રજોગુણમાં છીએ, પણ આપણે જો સત્વગુણના લોકો સાથે રહીશું તો આપણે સત્વગુણી થઈ જશું. એટલે કહેવામાં આવે છે કે જ્યારે કાંઈ બનવું હોય તમારે જીવનની અંદર, તો એવા લોકોની વચ્ચે જઈને રહ્યો તો તમે બની શકશો. ડોક્ટર બનવું છે તો પહેલાથી ડોક્ટરના જેવા લોકો સાથે રહેવું પડશે, જે ઓલરેડી ડોક્ટર છે. તો એની વૃત્તિઓ આપણને ખબર પડે, એના વિચારો આપણને ખબર પડે. અને જે મોટિવેશનલ સ્પીકર છે ને, એ આ જ બાબતો શીખવાડે છે. આના જ લાખો રૂપિયા ચાર્જ કરે છે, આ જ માહિતી દેવાના. કે તમારે જે બનવું છે ને, એવા લોકોની અંદર જઈને બેસો તો તમે એ બની શકશો. આ સમજવું જરૂરી છે. અને જેના સાથે આપણે સંગ રાખીએ છીએ, જે લોકો સાથે આપણે રહીએ છીએ, એની વૃત્તિ આપણામાં આવતી રહે છે. એટલા માટે શાસ્ત્રોને સાથે સાથે રાખવું ખૂબ જરૂરી છે કે બીજાની અનર્થ વૃત્તિ, બીજાની જે બાબતો છે આપણામાં જાય નહીં ને, એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આ શ્લોકમાંથી ઘણું બધું શીખવા જેવું છે. આના ઉપર આપણે અડધો દિવસ ચર્ચા કરી શકીએ, એટલું બધું એક જ શ્લોકમાં શીખવા મળે છે આપણને. પણ આપણે આમાંથી ખાલી મુખ્ય મુખ્ય બાબતો સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે મનુષ્ય પોતાના શ્રદ્ધા પ્રમાણેની ઓળખ નિર્માણ થાય છે. તમે ભગવાનની પૂજા કરતા હશો, આરાધના કરતા હશો અને નિષ્કામ ભાવ હશે તો તમને સાત્વિક તરીકે જોવામાં આવશે. જો એની પાછળ તમારા વિચારો ઇન્દ્રિય તૃપ્તિ માટે હશે, તો ભોગવિલાસ માટે હશે, તો એની માટે તમારી ઓળખ નિર્માણ થશે. તો જીવનની જે દિશા છે એ કોણ નક્કી કરે છે? હરે કૃષ્ણ. કે કેવું સંત જીવન? શ્રદ્ધા નક્કી કરે છે. બરોબર છે? હવે આ શ્રદ્ધાને જો શુદ્ધ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? હરે કૃષ્ણ. શ્રદ્ધાને જો મારે શુદ્ધ કરવું છે, અત્યારે હું રજોગુણી છું, સમજો, હું ભગવાનની આરાધના કરું છું પણ પોતા માટે કરું છું. હવે મારે આને શુદ્ધ કરવું છે, શું કરવું પડશે મારે? ભક્તિ કરવી પડે ભક્તિ કરવા અને માટે કોની સાથે રહેવું પડે? શ્રવણ કરવું પડે, વૈષ્ણવના સંગ કરવું પડે. સમજાઈ ગયું? આ બહુ જરૂરી છે કે જ્યાં સુધી હું સાધુ સંગ નહીં કરું ત્યાં સુધી હું પોતાને શુદ્ધ નહીં કરી શકું. જ્યાં સુધી હું પોતાને શુદ્ધ નહીં કરું જ્યાં સુધી હું પોતાને શુદ્ધ નહીં કરું ત્યાં સુધી મારા જીવનની દિશા નક્કી નહીં કરી શકું. મોસ્ટલી લોકો કન્ફ્યુઝ એટલા માટે જ છે કે જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કારણ કે એ લોકોને ખબર જ નથી કે એ લોકોને કરવાનું શું છે. સમજાય છે? અને આ 3 ગુણો સતત એને ફેરવ્યા કરે છે, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં.
આ સતત એને ફેરવ્યા કરે છે એટલે એ કન્ફ્યુઝ થયા કરે છે. કેમ? કારણ કે માઇન્ડ ઉપર કંટ્રોલ નથી, ખબર નથી શું કરવા જેવું છે ને શું કરવા જેવું નથી. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે હવે ભગવાન અહીંયા કહે છે આપણને કે બધાની શ્રદ્ધા અલગ અલગ હોય છે. સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે, અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. જેની જેવી શ્રદ્ધા હોય છે એવું જ એનું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. જેવો મનુષ્યનો આંતરિક સ્વભાવ, જેવી ઈચ્છાઓ રાખે છે, એવા જ પ્રકારની એની ઉપાસનાઓ હોય છે. સમજાય છે? સાત્વિક લોકો જે છે એ દેવતાની ઉપાસના કરે છે. કેમ? કારણ કે સત્વના નિયમો જ કે છે કે શિસ્તબદ્ધ જીવન જીવવું, હા, પુણ્ય કર્મમાં હંમેશા એનો વિશ્વાસ પુણ્ય કર્મમાં હોય છે. કોઈ એવા કાર્ય ન કરે જેનાથી પાપ લાગે. બરાબર છે? તો વેદોની અંદર જે કાંઈ પણ સ્ટ્રક્ચર આપણને આપેલું છે, વેદો શાસ્ત્રોમાં જે આપણને આપેલું છે, એ હંમેશા એની ઉપાસના કરતા જોવા મળે છે. શું કામ? કર્મકાંડની વિધિ શું કામ કરવામાં આવે છે? હરે કૃષ્ણ. શા માટે કરાય છે કર્મકાંડની વિધિ? ભૌતિક ઈચ્છાઓની પૂર્તિઓ કરવા માટે. બરાબર છે કે ઉપરના લોકમાં વયો જવું. હા, ઘણા બધા લોકો લાગે છે સ્વર્ગ લોકમાં વયો જાવ, લાવો સ્વામી યજ્ઞ કરવું એટલે સ્વર્ગ લોકમાં વયો જાવ, લાવો આ યજ્ઞ કરવું એટલે આમ થઈ જાય, ઓલું કરવું એટલે એમ થઈ જાય. તો સમજવું ખૂબ જરૂરી છે કે સ્વર્ગ લોકમાં વયા તો જશો, વાંધો કોઈ નથી, પણ ત્યાં ગયા પછી રિટર્ન પાછા આવશો એનું શું? એટલે આ સમજવું જરૂરી છે કે વેદો આપ્યા છે આપણને, એ વેદોને એટલા માટે જાણવાના છે કે ભગવાનને આપણે જાણશું. એ જે કાંઈ પણ મૂકેલું છે વેદોની અંદર કર્મકાંડની વિધિ, એ એવા લોકો માટે છે જે ઓલરેડી તમો ગુણમાં છે. સમજાય છે? કર્મકાંડની વિધિ તમો ગુણ વાળાઓ માટે મૂકી છે કે એ લોકો વેદોને ફોલો કરે અને સારી બાબતો કરવા તરફ આગળ પ્રયાણ કરે, એટલે કર્મકાંડની વિધિ મૂકેલી છે. જે ઓલરેડી કહીએ કે ભાઈ રજોગુણમાં છે, એની માટે શું મૂકેલું છે? હરે કૃષ્ણ. એ તો ઓલરેડી શાસ્ત્રોને ફોલો કરે છે ને, વેદોને ફોલો કરે છે. તો એ લોકો માટે શું જરૂરી છે? એ લોકો માટે જરૂરી છે શાસ્ત્રોની અંદર જે મુખ્ય કેન્દ્ર બિંદુ બતાવ્યું છે એને ફોલો કરો. શું કેન્દ્ર બિંદુ છે? ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ. કયું પણ શાસ્ત્ર જ્યારે તમે હાથમાં લ્યો છો, કારણ કે તમે ઓલરેડી કર્મકાંડની વિધિથી પ્રેરિત છો, ત્યારે તમે દેવી દેવતાની ઉપાસના કરી રહ્યા છો, રજોગુણમાં છો, તો હવે એનાથી ઉપરનું સ્ટ્રક્ચર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે હંમેશા આપણે જ્યાં છીએ ને ત્યાંથી આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ દિવસે બેકવર્ડમાં પાછળ નથી આવવાનું, એક એક પગલું આગળ ચાલવાનું. તો શું કરવાનું છે? આપણે ઓલરેડી રજોગુણમાં છે તો સત્વ તરફ જવાનું છે. કેવી રીતે જવાય છે? તો શાસ્ત્રોનું જે કેન્દ્ર બિંદુ છે ને એને ગોતવાનો પ્રયત્ન કરવો છે. જ્યારે તમે શાસ્ત્ર વાંચો, પદ્મ પુરાણ વાંચો, શિવ વાંચો, એક જ મિનિટ. અવાજ આવે છે મારો? આવે છે પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે. હા, તો જ્યારે આપણે શાસ્ત્રો વાંચીએ છીએ તો શાસ્ત્રો વાંચીએ તેમાં આપણને શું ખબર પડે કે ભાઈ કોઈક એવું છે કે જે સર્વોચ્ચ છે. કોણ છે? તો કે ભાઈ ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ. તો આપણે એના તરફ પ્રયાણ કરવાનું છે. તો આપણે આપણો ગુણ બદલી શકીએ, તો આપણે આપણી શ્રદ્ધા બદલી શકીએ. હા, આપણે ઓલરેડી અત્યારે આપણે જોઈએ, જ્યારે ભગવદ્ ગીતાને આપણે સમજ્યા નહોતા, આપણને ખબર નહોતી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, ત્યાં સુધી આપણે એમ પણ દેવી દેવતાની ઉપાસના કરતા હતા. બરાબર છે ને? તો જે આ જે સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે ને, આ સમજવું ખૂબ જરૂરી છે કે કોની માટે છે, શા માટે છે. હા, જે લોકો રજોગુણમાં છે, જે લોકો ઓલરેડી પૈસા માટે, શક્તિ માટે, સત્તા માટે જે પ્રયાસ કરી રહ્યા છે, એ લોકો આ દેવી દેવતાની ઉપાસનાની પાછળ લાગેલા છે. આપણે વધારે આના પણ ડીપમાં જઈ શકીએ છીએ. આપણે આ શ્લોકમાં પણ બહુ ડીપમાં જઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જો હું પૈસા કમાવાની પાછળ લાગ્યો, હું કોઈ દેવી દેવતાની ઉપાસના કરું, બરાબર છે, હું લક્ષ્મીની ઉપાસના કરતો હોઉં, હું કુબેરની ઉપાસના કરતા હોઉં, હું ગણેશજીની ઉપાસના કરતો હોઉં, સરસ્વતીજીની ઉપાસના કરતો હોઉં, એક એક્ઝામ્પલ. તો આનાથી મને શક્તિ પણ મળશે, ધન પણ મળશે, સત્તા પણ મળશે, ભૌતિક સફળતા પણ મળશે. પણ પછી આનું એન્ડ શું આવશે? હરે કૃષ્ણ. શું આવશે આનો એન્ડ? ફરી પાછું ઈચ્છા તો પૂરી થશે ભૌતિકતામાં પણ જ પાછી બીજી ઈચ્છા. ઈચ્છા હા, શરૂ થશે. તો આ એક યોગ્ય પછી છે? એક શરૂ રહેશે. હા, તો આ યોગ્ય છે કે નથી? ના ના. પ્રભુજી, નથી. તો આ સમજવાનું છે અહીંયા કે આપણે આપણને એક સ્ટેજ આગળ જોવાનું છે. એવી જ રીતે જો હું કહીએ ને કે ભાઈ અંધશ્રદ્ધાથી પ્રેરિત હોવ, બરાબર છે,
કોઈ હમણાં હમણાં જેમ પ્રભુજી કહેતા હતા એ પ્રમાણે જો હું અંધશ્રદ્ધાથી પ્રેરિત હોઉં અને હું કોઈ બ્લેક મેજિકમાં વિશ્વાસ રાખું, ભૂત પ્રેતમાં, એવું નથી. જો બ્લેક મેજિક નથી થતું, બ્લેક મેજિક પણ થાય છે, ભૂત પ્રેત પણ છે, બધું જ છે. શાસ્ત્રો વાંચો તો બધું ખબર પડે તમને, આ બધું છે. પણ જો હું એમાં શ્રદ્ધા રાખીશ, બીજાને નુકસાન પહોંચાડીશ, બીજાને તકલીફ આપીશ, શાસ્ત્રો વિરોધી કાર્ય કરીશ, હિંસક પ્રવૃત્તિ રાખીશ, ભૂત પ્રેતની ઉપાસના કરીશ, તો શું થશે? શું બિલ્ડ થશે મારી અંદર? જે વિચારો હોય છે પછી એક્શનમાં આવે છે, શું બિલ્ડ કરું છું? એવી વૃત્તિ બિલ્ડ કરું છું ને હું મારી અંદર. હવે મારો એ સ્વભાવ બની જશે, જે મારા માઇન્ડમાં ચાલે છે અને હું એક્શનમાં લાવીશ તો એ મારો સ્વભાવ બની જશે. હવે મારો જે સ્વભાવ છે એ મારી ઓળખ બની જશે. હવે હું કેવું જીવન જીવીશ? નરક જેવું જીવન જીવીશ હું ભૌતિક જગતની અંદર જ. હવે મને શું પ્રાપ્ત થશે? નરક જ પ્રાપ્ત થશે. તો આવી રીતે આપણું જીવન સ્ટ્રક્ચર તૈયાર થાય છે, આપણી જીવન શૈલી તૈયાર થાય છે ને એવા પ્રકારનું આપણે જીવન જીવી રહ્યા છીએ. આપણે કહીએ છીએ કે ભાઈ મારા જીવનમાં જ કેમ આવું? આપણા જીવનમાં એવું એટલા માટે છે, આપણા માઇન્ડમાં એવું ચાલી રહ્યું છે. કારણ કે જેવું માઇન્ડમાં ચાલશે એવું એક્શનમાં આવે છે. આના ઉપર આપણે બહુ ચર્ચા કરી શકીએ, બહુ ડીપમાં ચર્ચા કરી શકીએ એવો આ અધ્યાય છે. પણ આપણે આગળ સમયની બહુ મર્યાદા છે એટલે આપણે મહત્વના પોઈન્ટ ઉપર ચર્ચા કરી રહ્યા છે. સમજાય છે કે આપણે શું કરીએ છીએ અને શું કરવા યોગ્ય છે? ઓલરેડી આપણે એવી બાબતોમાં પડેલા છીએ કે જે આપણા માટે નુકસાનકારક છે. એનો અર્થ એવું નથી, આ પણ સમજવું જરૂર છે, એનો અર્થ એવું નથી કે આપણે કોઈ દેવી દેવતાને અવગણના કરીએ છીએ. અવગણના નથી કરતા, એ જ્યાં છે ત્યાં શ્રેષ્ઠ છે, પરંતુ આપણે એની માટે કેપેબલ નથી. કેમ કેપેબલ નથી? કારણ કે આપણા વિચારો થોડા અલગ પ્રકારના છે. આપણને ભૌતિક જગતના સંસાધનોમાં રસ નથી. શું કામ નથી? કારણ કે ખબર છે બધું ટેમ્પરરી છે. અને જો દેવી દેવતાની ઉપાસના કરશું તો એવું લોક પ્રાપ્ત થશે, એવી પ્લેસ પ્રાપ્ત થશે, પણ ફરી પાછું અહીંયા જ આવવું પડશે, જે આપણને વ્યાજબી નથી. છે ને? આપણે બધા ભગવાનના અંશો છીએ, આપણે ફરી પાછું અહીંયા આવવું જોઈએ કે ન આવવું જોઈએ? તો એટલા માટે આપણે એમની ઉપાસના, એવું નથી કે નથી કરતા, કરીએ છીએ, પણ સૌથી વધારે આપણે પ્રેફર કોને આપીએ છીએ? જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે ને. હવે તમે કહેશો પ્રભુજી એમને જ કેમ? તો ઝાડના મૂળને જો તમે પાણી આપશો તો બધા પાંદડા સુધી, ડાળીઓ સુધી પહોંચી જાય છે. એવી જ રીતે જ્યારે ભગવાન કૃષ્ણની ઉપાસના કરો છો તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. અને શાસ્ત્રની અંદર આનું ઘણું બધી જગ્યાએ વર્ણન છે કે જ્યારે તમે કૃષ્ણની ઉપાસના કરો છો તો એની મેળે બધા દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય છે. કારણ કે દેવી દેવતાઓ પણ ભગવાનના ભક્ત છે. આ સમજવું ખૂબ જરૂરી છે. બ્રહ્માજી પણ કહે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. બ્રહ્માજી કહે છે, એમનું સ્ટેટમેન્ટ છે. આપણે પોતે, એટલે હું નથી કહી રહ્યો, બ્રહ્માજી કહે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિત આનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ. સૌથી ઉપર કોણ છે? કે અનાદિર આદિર, સૌથી પહેલા ગોવિંદમ ભગવાન શ્રી કૃષ્ણ છે. આજ શિવજી કહે છે આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ પરમ. ઘણી બધી જગ્યાએ જ્યારે ક્યારે પણ કોઈ દેવી દેવતા ઉપર કોઈ સંકટ આવે છે ત્યારે એ કોના શરણમાં જાય છે? કોની પાસે જાય છે મદદ માંગવા માટે? હરે કૃષ્ણ. કોના શરણમાં જાય છે મદદ માંગવા માટે? હેલ્પ માંગે છે કોની પાસે? વિષ્ણુજીના શરણમાં. જો હવે આ સમજવા જેવી બાબત છે. ઘણા બધા લોકોને એવું થાય ને કે ભાઈ તમે દેવી દેવતાની ગણના નીચા સ્તર પર કરો છો. એની માટે આ જવાબ છે. કોઈને આપણે ભેદભાવ નથી કરતા, ઊંચ નીચ નથી કરતા, પણ આ સમજવું જરૂરી છે. આ જ્ઞાની પુરુષ જ સમજી શકે છે. કેમ વિષ્ણુ પાસે જાય છે જ્યારે કે ઓલરેડી એમની પાસે અલગ અલગ લોકો પાસે અલગ અલગ શક્તિઓ પ્રાપ્ત છે? કેમ વિષ્ણુની જરૂર પડે છે? હરે કૃષ્ણ. કૃષ્ણ નિર્માણ થાય ને કેટલા બધા દેવી દેવતાઓ છે, આટલી બધી દેવીઓ છે, બધા પાસે ત્રિશૂળ ને આ ને તેને બધું આપી રાખ્યું છે કે નહીં? હમણાં જ્યારે નવરાત્રી આવશે તો નવરાત્રીમાં આપણે 9 દિવસ ચર્ચા કરીએ છીએ માતાજીની, અલગ અલગ પ્રકારે અલગ અલગ કથાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ઓલરેડી એ લોકોએ આટલા બધા અસુરોને મારેલા છે, આટલું બધું કરેલું છે, તો પણ શું કામ વિષ્ણુના શરણમાં જાય છે પોતે કેપેબલ હસીને પણ? અથવા તો શિવજીની વાત કરીએ, શિવજી શું કામ એવું સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ પરમ? એ પોતે પણ તો એટલા સ્ટ્રોંગ છે ને. એમની પાસે તો ભૂત પ્રેત વાળું સ્ટ્રક્ચર છે આખું. ભૂત પ્રેત જે કાંઈ પણ છે, આ નીચેના જે બધા લોક છે, પૃથ્વીથી લઈને નીચેના બધા, એમના સાનિધ્યમાં છે.
એમની પાસે છે એ બધી ડ્યુટીઓ, અને ઉપરની ડ્યુટીઓ બધી બ્રહ્માજી સંભાળી રહ્યા છે. તો શું કામ જાય છે વિષ્ણુ પાસે? કઈક તો હશે ને. બધાના સર્જનહાર એ જ છે. સમજાય છે? એટલે જે લોકો એમ કે છે ને કે ભાઈ તમે ખાલી કૃષ્ણને જ શું કામ માનો છો, બીજાને કેમ નથી માનતા, એવું નથી. બીજાને નથી માનતા, એમ બીજાને પણ માને છે, પણ એક સ્ટેજ આગળનો વિચાર કરીએ છીએ કે આ ભૌતિક જગતના પરેનો વિચાર કરીએ છીએ કે અહીંયા જો પૂજા અર્ચના કરશું ને તો અહીંયા સુધી જ સીમિત રહી જશું. ફોર એક્ઝામ્પલ, હરે અરે કૃષ્ણ. ડોક્ટર હરે કૃષ્ણ. પ્રભુજી આવું જ થતું કે આપણે શંકર ભગવાનને પેલા શ્રેષ્ઠ જ માનતા હતા, પણ એમ થાય કે એ આંખ બંધ કરીને કોની પૂજા કરે છે એ ખબર નહોતી. એ ઇસ્કોનમાં આવ્યા પછી ખબર પડી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ફોર એક્ઝામ્પલ, મારે ડોક્ટર બનવું હોય અને મને કોઈ એમ કે ભાઈ તારે ડોક્ટર બનવા માટે 12th પાસ આઉટ કરવાનું છે, પછી નીટની એક્ઝામ આપવાની છે, નીટની એક્ઝામમાં પાસ આઉટ થઈશ પછી તું કે કોઈ યોગ્ય જગ્યાએ એડમિશન લઈ શકે છે, અને એડમિશન કર્યા પછી તું ત્યાં 5 વર્ષ કરીશ ત્યારે તું ડોક્ટર બનીશ. હવે જો એ ડોક્ટર બનવાની પહેલા એનું સ્ટ્રક્ચર જો હું યાદ રાખું તો મને એટલું ખબર છે કે ભાઈ નીટની એક્ઝામ આપવી પડશે, મારે પાસ આઉટ થવું પડશે, અને પછી હું કોઈ યોગ્ય કોલેજ યુનિવર્સિટીમાં હું ભાગ લઈ શકું છું, એટલે કે એમાં એડમિશન લઈ શકું છું. મારા માઇન્ડમાં હવે ખાલી નીટ ચાલતું હોય તો શું હું ડોક્ટર બની શકીશ? હું ખાલી નીટ સુધીનું જ ધ્યાન રાખીશ ને. હું ડોક્ટર સુધીનું ધ્યાન નહીં રહે ત્યારે મારા મગજમાં ડોક્ટર કી નહીં આવે, ત્યારે મગજમાં શું? અરે નીટની એક્ઝામ છે, નીટની એક્ઝામ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો હું નીટ સુધીનો જ વિચાર કરીશ, હું 12મી સુધીનો જ વિચાર કરીશ. એના આગળનો તો કે આગળ જશું ને પછી વિચાર કરશું. અત્યારે પેલા નીટ ઇમ્પોર્ટન્ટ છે તો નીટ પર ફોકસ કરું. થાય છે કે નહીં એવું? હા કે ના? હા પ્રભુજી. ફોર એક્ઝામ્પલ, તમારે કરોડપતિ બનવું હોય, હા એક એક્ઝામ્પલ તમને ભૌતિકનું આપી દઉં છું એટલે તમે કહેશો, તમે એગ્રી થઈ જશો. તમારે કરોડપતિ બનવું હોય તો તમે સૌથી પહેલા શું વિચાર કરો કે ભાઈ પૈસા. કરોડપતિ બનવા માટે સૌથી પહેલા શું જોઈએ? તો કે ભાઈ પૈસા કમાવો. કેટલા લોકોને એવું લાગે છે કે ભાઈ કરોડપતિ થવા માટે સૌથી પહેલા પૈસાને પ્રેફરન્સ આપવું જોઈએ? હેન્ડ રેસ નથી થતા, પણ બધાને જ લગભગ એવું લાગતું હોય કે જયારે કરોડપતિની વાત થાય એનો અર્થ કે ભાઈ પૈસા કમાવાના છે. બરાબર છે? આજ માઇન્ડમાં ચાલતું હોય આપણા, તો આ સમજવું જરૂરી છે કે આપણા માઇન્ડમાં આ જ ચાલશે કે પૈસા કમાવાના એટલે કરોડપતિ થવું. પણ કોઈ એમ વિચાર નહીં કરે કરોડપતિ થવા માટે આપણે આપણી સ્ટ્રક્ચર એવા તૈયાર કરવા પડશે કે પૈસા એની મેળે આવે. સેમ એજ અહીંયા છે કે આપણે વિચાર રાખીએ છીએ ખાલી દેવી દેવતાઓ સુધી, એટલે આપણે ત્યાં સુધી પહોંચી પણ નથી શકતા. જો આપણે ભગવાનની વાત કરશું, કૃષ્ણની, તો એટલીસ્ટ એવું થશે કે કૃષ્ણની વાત કરી છે તો એટલીસ્ટ દેવી દેવતાના લોક સુધી આપણે પહોંચી શકશું, સત્વ તરફ પહોંચી શકશું. સમજાય છે? જ્યારે હું 10,000 કમાવાનો વિચાર કરું છું ત્યારે હું 1000 કમાઈ શકું છું. જ્યારે હું કરોડોનો વિચાર કરું છું ત્યારે હું લાખો કમાઈ શકું છું. સમજાય છે? હરે કૃષ્ણ. તો હા જ્યારે આપણે પ્રભુજી. ભગવાન કૃષ્ણની ઉપાસના કરશું ને તો કદાચ એવું થશે કે આપણા કર્મના બેઝ પર આપણે કોઈ યોગ્ય લોક સુધી પહોંચી શકશું. થઈ શકે છે દેવી દેવતા લોક સુધી પહોંચી શકો, થઈ શકે છે કોઈ બ્રહ્માજી સુધી પહોંચી શકે, થઈ શકે કોઈ બ્રહ્માજી પણ બની શકે આપણામાંથી. ભક્તિ ઉપર ડિપેન્ડ છે તમે કેટલી કરો છો, તમારી ઈચ્છા ઉપર ડિપેન્ડ છે શું ઈચ્છા રાખો છો. તો આપણામાંથી પણ કોઈ એક બ્રહ્માજી બની શકે. તો આ ડિપેન્ડ કરે છે કે આપણી શ્રદ્ધા આપણે કેવી રીતે બિલ્ડ કરીએ છીએ, શેમાં આપણે ઇન્ટરેસ્ટ રાખીએ છીએ. અને આપણે કોઈ દેવી દેવતાઓની કહીએ ને કે ભાઈ એવું ઊંચ નીચનો ભેદભાવ નથી કરતા, પણ આપણે સમજીએ છીએ કે દેવી દેવતાઓ પણ ભગવાનની આરાધના કરે છે, તો આપણે સીધા ભગવાનની આરાધના કરીએ છીએ કે આપણને આ ભૌતિક જગતમાં આવવું નથી. એટલા માટે આપણે સીધા ગોલોક વૃંદાવનમાં જે નિવાસ કરે છે એ શ્રી કૃષ્ણની આપણે આરાધના કરીએ છીએ. જેટલા પણ દેવી દેવતા છે એની આરાધના કરે છે. અને આ દેવી દેવતા જે કોઈ પણ છે એ આ તમોગુણી લોકો માટે મહત્વના છે. તમે જો ધ્યાનથી જોશો તો તમોગુણી લોકો પણ દેવી દેવતાઓની ઉપાસના કરે છે, એના ઉગ્ર રૂપની ઉપાસના કરે છે. જો તમને ખબર હોય તો. ખબર છે? હરે કૃષ્ણ. જે ઉગ્ર સ્વરૂપ છે, કાળી માતા થઈ ગયું, ઘણા બધા છે, મને એટલા બધા નામ નથી ખબર, પણ હું તમને કહું છું કે શિવજી થઈ ગયા, કાળી માતા થઈ, આ બધાની ઉપાસના કરે છે લોકો. શું કામ કરે છે? તમોગુણમાં છે ને. તો આ સમજવું જરૂરી છે કે ઉગ્ર સ્વરૂપ જે છે એની ઉપાસના તમોગુણી લોકો પણ કરે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. જો અહીંયા બતાડે છે આપણને. આગળ વધીએ.
તો જે લોકો દમ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વો તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તો એને અસુર કહેવાય છે. અને ઘણા બધા લોકો આમાં જોવા મળે છે કે તપસ્યા કરવી એટલે આધ્યાત્મિક વૃત્તિ નહીં. તપસ્યાનું પણ પ્રકાર અહીંયા જોવા મળે છે. 3 પ્રકાર જોવા મળે છે તપસ્યાના. 3 અલગ અલગ પ્રકારે કરે છે. જે તપસ્યા શાસ્ત્ર અનુસાર કરવામાં આવે, ગુરુના આદેશ પ્રમાણે કરવામાં આવે, જે શાસ્ત્રોમાં વર્ણન હોય ગુરુના આદેશ પ્રમાણે હોય અને એ પ્રમાણે જો કરવામાં આવે તો એ વ્યાજબી છે. અને જો એના વિરુદ્ધમાં જાય તો એને દમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અશાસ્ત્ર વિહિતમ ઘોરમ. શાસ્ત્રના વિરુદ્ધમાં જે કાંઈ પણ કરો છો એ ઘોર છે. ઘોર એટલે કે અહંકાર વાળું છે, તમને અહંકારમાં લઈ જાય છે. દમ, પાખંડી જેને કહેવાય એમાં લઈ જાય છે. જો આપણને રાઈટ સાઈડના ચિત્રમાં દેખાય છે, દેખાય છે ને? શું કરે છે આવું? શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન છે એ જે પ્રમાણેની વૃત્તિ કરે છે? હવે અત્યારે અહીંયા મહારાષ્ટ્રની અંદર, નાસિકના અંદર કુંભ મેળાની શરૂઆત થશે ત્યારે ઘણા બધા લોકો આવશે, ત્યાં સાધુ સંતો ઘણા બધા આવશે. આપણે એને નામ નથી મૂકતા, પણ એનું જે સ્ટ્રક્ચર છે ને, સ્ટ્રક્ચર જોઈએ ને તો ખબર પડે આપણને કે અહીંયા જે આ શ્લોક છે ને આ પૂરેપૂરો એના ઉપર લાગુ થાય છે. શું કામ? કારણ કે સોશિયલ મીડિયા ઉપર પોતાની સાધનાનો દેખાડો કરશે, એમ બતાડશે કે ભાઈ હું બહુ મોટો તપસ્વી છું, હું આટલા વર્ષથી આવી રીતે તપ કરી રહ્યો છું. અને તમે જયારે એની સાથે વાત કરો ને તો અભિમાન દેખાય આવે એ લોકોના અંદર, બહુ અભિમાન જોવા મળે છે. તો આ લોકો પોતા માટે કરે છે, ભગવાનના પ્રસન્નતા માટે નથી કરતા, પહેલી વાત. બીજી વાત, શાસ્ત્રોના વિરુદ્ધમાં જઈને કરે છે. શાસ્ત્રોએ કીધું છે એ પ્રમાણેનું કરતા નથી. જોવા મળે છે કે શાસ્ત્રોના નિયમો પ્રમાણે નહીં, કારણ કે શાસ્ત્રોમાં આવી રીતની કોઈ પ્રવૃત્તિઓ લખી નથી. ઇવન જ્યારે 6ઠ્ઠો અધ્યાય આપણે ભણીએ છીએ, અષ્ટાંગ યોગની જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો ભગવાન આપણને ત્યારે પણ કહે છે કે અષ્ટાંગ યોગની જે વિધિ છે અત્યારે તમે નથી કરી શકતા, તમે જ્યાં છો ત્યાંથી ભક્તિમાં આવી જાઓ, છે ને? તો અહીંયા આજે સાધુ સંતોની વાત કરવામાં આવે છે. એ લોકો જો આવા પ્રકારનો દેખાડો કરે છે કે ભાઈ મારા જેવો કોઈ સાધક બની ન શકે, તો આવી ભાવના જે છે આપણને ભક્તિથી દૂર લઈ જાય છે, કારણ કે પોતા માટે કરી રહ્યા છે. અને પ્રભુપાદજી કહે છે કે ભક્તિનો આધાર જ વિનમ્રતા છે. રોજ સવારે તમે ચર્ચા કરો છો, છે ને? કરો છો કે નહીં? કયા શ્લોકની વાત કરું છું? હરે કૃષ્ણ. વિનમ્રતાનો ભાવ આવો એટલે કયા એની વાત કરે છે? રોજ સવારે આપણે બોલીએ છીએ. શિષ્ટાષ્ટકમમાં બોલીએ છીએ હરે કૃષ્ણ. નથી ખબર? હરે કૃષ્ણ. કેમ આજે કોઈ બોલતું નથી? હરે ક્લાસમાં કૃષ્ણ. available ના તો છો? ધનમ ના જ ઈ કયો પ્રભુજી? તૃણાદપી શુનિચૈન. તરોરપી સહિષ્ણુના અમાનીન માંડદેન કીર્તનીય સદા હરિ. વિનમ્રતાનો ભાવ નહીં હોય, ઘાસથી પણ નમ્ર નહીં હો, તો કોઈ દિવસે ભક્તિમાં દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ નહીં વધી શકો. અને અહીંયા ક્યાંય આપણને ભક્તિ જોવા મળતી નથી. તો આ જે બધું છે આ બધું દમ છે, દેખાડો છે. આનાથી શું ઉત્પન્ન થાય છે? આનાથી ઉત્પન્ન થાય છે કામ વાસના, દ્વેષ, બીજા પ્રત્યે દુજાભાવ. હજી શું ઉત્પન્ન થાય છે? રાગ, ગુસ્સો આવે છે. આવા લોકોને તમે મળજો કોઈક વાર, તમને ખબર પડે કેવી રીતે લોકોની વર્તણૂક હોય છે. હું મળેલો છું એટલે મને ખબર છે કે લોકોની વર્તણૂક કેવા પ્રકારની હોય છે. મારી સાથે નથી કરી પણ મારા ફ્રેન્ડ્સ લોકો સાથે થઈ છે. તરત જ ક્રોધિત થઈ જાય ને ન બોલવા જેવું બોલી નાખે, પૈસાને ઇમ્પોર્ટન્સ હોય, આવું બધું જોવા મળે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે આના ઉદાહરણો લઈ શકીએ. હિરણ્યકશ્યપુ, જો આપણને રાઈટ સાઈડનું જે ઉપરનું પિક્ચર છે ને, રાઈટ સાઈડનું, એમાં દેખાય છે રાફડા ઊભા થઈ ગયા છે પણ એ તપ કરી રહ્યા છે. કેટલી કઠોર તપસ્યા કરે છે, પણ એનો હેતુ શું હતો? ભગવાનના પ્રસન્નતા માટે કરતા હતા? નહીં, પોતા માટે કરતા હતા. પોતાને એવી શક્તિ જોઈતી હતી કે કોઈ મને મારી ન શકે, હું અમર રહું, કોઈ મને હરાવી ન શકે, એવી ઈચ્છાઓ વ્યક્ત કરેલી હતી. અને બ્રહ્માજીએ પૂરી પણ કરી. આ પણ સમજવા જેવું છે કે એવા લોકોની પણ કઈ તપસ્યા ફળ લાવે છે, પૂરી પણ કરી, પણ પછી એનો જો એમાં ભગવાનમાં ભક્તિ નહોતી, ભગવાનની પ્રસન્નતા માટે નહોતું, તો એ શક્તિ ખોટી જગ્યાએ વાપરી એણે. બરાબર છે? એની તપસ્યામાં ભક્તિ હતી કે નહોતી?
રાજસિક હતી, અહંકારી હતી. પછી અહંકાર તો આપણને ખબર છે કે આપણને લઈને ડૂબે છે. લાસ્ટમાં શું થયું? નુકસાન થઈ ગયું. તમે રાવણનું સ્ટ્રક્ચર પણ લ્યો, નીચે આપ્યું જ છે રાવણનું સ્ટ્રક્ચર, એટલે હું કહું છું તમને, રાવણનું સ્ટ્રક્ચર પણ લ્યો. હા, એનો હેતુ પણ શું હતો? વિજય પ્રાપ્ત કરવી હતી એને પણ. હા, એને પણ પ્રભુત્વ જમાવવું હતું બધા ઉપર. એને બધા ગ્રહોને કંટ્રોલમાં કરી લીધા હતા, તમને ખબર હોય તો. એવું ઈચ્છતા હતા કે હું ગ્રહની દિશા એવી કરી નાખું કે જ્યારે મારો પુત્ર જન્મ લે તો એને કોઈ એનું મૃત્યુ ન કરી શકે, એને કોઈ હરાવી ન શકે, એવું એની ઈચ્છા હતી. પણ એક એમાં કહે ને કે હોશિયાર હતા શનિજી. તો આ એક કથા છે. હા, એના દ્વારા એનું સ્ટ્રક્ચર એવું તૈયાર થઈ ગયું કે બધી ગડબડ થઈ ગઈ. અને લાસ્ટમાં શું થયું હતું કે રામચંદ્રજી દ્વારા એનો રાવણનો નાશ થઈ ગયો. એટલે આ સમજવું જરૂરી છે કે તમે કોઈ પણ તપ કરો છો, જો એમાં ભગવાનની સેવા નથી, તમે પોતા માટે, દેખાડો કરવા માટે કે પોતાના હિત માટે કે ભૌતિક જગતના લાભ માટે જો તમે કરો છો, તો એનું ફળ તમને યોગ્ય મળતું નથી. યોગ્ય ઇન સેન્સ કે તમે પ્રાપ્ત કરો છો પણ તમે એને યુઝ નથી કરી શકતા, પોતા માટે પણ યુઝ નથી થઈ રહ્યું. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે અત્યારના સમયમાં, સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળે છે. અને ઘણી જગ્યાએ મેં સાંભળેલું છે, કારણ કે મારા ફિલ્ડના રિલેટેડ એ બધું આવતું હોય એટલે હું ઘણી જગ્યાએ સાંભળતો કે આટલા દિવસની સાધના કરી લો, એટલા દિવસની સાધના કરી લો, 40 દિવસની સાધના છે ને 50 દિવસની સાધના, આવું બધું કરતા હોય છે. પણ એની પાછળનો હેતુ જાણવો જરૂરી છે ને, કે શું કામ કરવાનું છે તમારે? હા, શું પ્રાપ્ત થઈ જશે? ઘણા બધા લોકો કે છે ભાઈ સિદ્ધિઓ પ્રાપ્ત. અરે એટલું સિમ્પલ છે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી? તો બધા જ કરી લેત ને. સિદ્ધિઓ પ્રાપ્ત કરવી સિમ્પલ હોત તો બધા કરી લેત. હા, આ લોકો, આ તપસ્વીઓ જે દેખાય છે આપણને, આ લોકો તો કેટલા આસાનીથી કરી લેત. થાય છે? નથી થતું. આ સમજવા જેવી બાબત છે. આ ખાલી બોલવા માટે યોગ્ય લાગે છે, કરવા જઈએ તો ખબર પડે કેટલી તકલીફો છે એની પાછળ. નથી સમજી શકતા. આ બધી શક્તિઓ, કોઈ કહે કે ભાઈ ભૂત પ્રેત હોતું નથી, બધું હોય છે, બધું હોય છે. ભગવાને બધું બનાવીને આપ્યું છે, બેલેન્સ કરીને આપ્યું છે. સારું છે તો ખરાબ પણ છે, અને ખરાબ છે તો સારું પણ છે. ડિપેન્ડ આપણા ઉપર કરે છે આપણે શેના આધીન છીએ, શેમાં આપણે વધારે રસ રાખીએ છીએ, શેમાં આપણે વધારે રુચિ રાખીએ છીએ. તો ભગવાન કહે છે જો આવી બધી રુચિ રાખશો ને તો હંમેશા તમારું પતન નિશ્ચિત છે. ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય, વ્રત કરતા હોય, જપ કરતા હોય, સેવા કરતા હોય, હા, વિનમ્રતાનો ભાવ રાખતા હોય અને ભગવાનને પ્રસન્નતા માટે કરતા હોય, તો એ શાસ્ત્ર સંગત તપ કહેવામાં આવે છે. પરંતુ જે શાસ્ત્રોના વિરુદ્ધમાં છે, જ્યાં ભગવાન જ નથી, તો એ બધું આપણા માટે નુકસાનનું કારણ બને છે. એટલે આ હંમેશા સમજવું ખૂબ જરૂરી છે. આપણને આજ નથી સમજાતું કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બીજું કે છે કે જે બીજાને પીડા આપે છે, શરીરને પીડા આપે, શરીરને પીડા આપવાનો અર્થ શું છે? હા, મૂર્ખ છે, શરીરને ભૌતિક તત્વો સાથે શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે. આનો અર્થ શું છે? આ શરીરને આપણે શું સમજ્યું છે? શરીર શેની માટે આપ્યું છે? શું કરવાનું છે આ શરીરથી આપણે? શેનું સાધન છે આ શરીર? ભક્તિનું સાધન છે. ભગવાનમાં એનો યુઝ થવો જોઈએ. ભગવાન દ્વારા પ્રાપ્ત થયું છે. પણ આપણે શું કરીએ છીએ? એનું નુકસાન કરીએ છીએ. હા, જે શાસ્ત્રોમાં નથી લખ્યું એવી બધી પીડાઓ આપીએ છીએ, આધ્યાત્મિક વૃત્તિના વિરુદ્ધમાં જઈએ છીએ. આ બધું જોવું જરૂરી છે. કરીએ છીએ ને આપણે એવું? હા, અહીંયા દેખાય છે આપણને માથું અંદર નાખી દેવું ને માથું અંદર નાખીને ઊભું રહેવું ને, આવું શાસ્ત્રમાં ક્યાંય વર્ણન છે કે? નથી ને. આનાથી તકલીફ થાય છે. તો આપણને ભગવાન ના પાડે છે કે આવું બધું કરવાનું નથી તમારે. તમે આ બધી ભૂલો કરો છો, આના લીધે તમે તમારું જીવન ખરાબ કરી રહ્યા છો, તમારું શરીર ખરાબ કરી રહ્યા છો. તમે શરીરનું જતન કરવું જોઈએ, કારણ કે એક માધ્યમ છે ભગવાનની સેવામાં લગાડવા માટેનું, એક સાધન છે. જેવી રીતે આપણને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડે તો ગાડીની ઉપયોગિતા છે, ગાડી હોય તો આપણે ફટાકથી પહોંચી શકીએ છીએ. એવી રીતે આપણે ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય, ગોલોક વૃંદાવન જવું હોય, તો એની માટેનું આ એક સાધન છે શરીર. આનો ઉપયોગ આપણે ભગવાનની સેવામાં કરવો જોઈએ. તો આપણે કહીએ કે યોગ્ય માર્ગ ઉપર છે. અને જો પોતાની સેવામાં જો લગાડશું તો એ યોગ્ય માર્ગ નથી. એટલે અહીંયા કે છે મામ ચૈવાંત શરીરસ્થમ, એટલે કે છે કે દરેક જીવના હૃદયમાં પરમાત્મા તરીકે હું રહું છું. હા, આ આપણને 18મા અધ્યાયમાં પણ સમજાય છે ને 15.15માં પણ આપણે સમજી ગયા છે કે જ્યાં ભગવાન આપણને સમજાવે છે. કે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ
અજ્ઞાનના માધ્યમથી જ્યારે પોતાના શરીરને તકલીફ આપે છે, પીડા આપે છે, ત્યારે કે છે ભગવાન જે અંદર રહે છે, જે હૃદયના અંદર રહે છે, એ પણ એનો અનાદર કરે છે. અનાદર જ થાય ને ભગવાનનો. ભગવાન હૃદયના અંદર રહે છે અને તમે ન કરવા જેવી બાબતો કરો છો, તો શું કરો છો? તમે તકલીફ જ આપી રહ્યા છો તમારા શરીરને, ત્યારે કે શરીરને તમારે ભગવાનમાં લગાડવાનું હતું. તો આ સમજવું ખૂબ જરૂરી છે. તાન્વી શ્રદ્ધયા સુર નિશ્ચયાન, આસુરી અહીંયા જે કે છે ને, આ તાન્વી દ્વ અને પછી આ ય છે, એને અડધો ય આ કાઢી નાખો એટલે આસુરી નિશ્ચયાન થાય, જો સંધિ છૂટી પાડીએ તો એનો અર્થ શું થાય? આસુરી એટલે શું? આવા લોકોને આસુરી નિશ્ચય વાળા જાણે, એટલે કે આવા લોકોનો વૃત્તિ આસુરી છે, આવા લોકોની શ્રદ્ધા અસુરી છે, આ લોકો અસુરી વૃત્તિ વાળા છે. હવે આવા લોકોને તાબે જો તમે થશો, આવા લોકોને જો તમે ફોલો કરશો, તો તમે પણ એવી સ્ટ્રક્ચરમાં આવશો. સમજાય છે શું કામ કે છે ભગવાન આપણને કે આ અઘોરીઓથી દૂર રહ્યો, અઘોરીઓથી દૂર રહ્યો? એટલા માટે કે છે. શાસ્ત્ર આ લોકોને સ્વીકારતી નથી. ભગવાને ના પાડી છે કે આવા લોકોને હું નથી સ્વીકારતો. આ લોકો શેના તાબે થઈને ચાલે છે? અહંકારના તાબે થઈને ચાલે છે. આપ લોકો પોતાની ઈચ્છાને મહત્વ આપે છે, ભગવાનને મહત્વ આપતા નથી. ભગવાન ખાલી દેખાડો કરવા માટે રાખ્યા છે. ભગવાનના માર્ગદર્શનને આ લોકો ફોલો કરતા નથી, શાસ્ત્રોને ફોલો કરતા નથી. પોતાના મનમાં આવે એ પ્રમાણેનું એ લોકોનું જીવન જીવી રહ્યા છે. એટલે અહીંયા એક વાત સમજવા જેવી છે કે ભક્તિ કરવાની અંદર તપસ્યા ખૂબ જરૂરી છે, પરંતુ જો એ તપસ્યા તમે પોતાના શરીરને તકલીફ આપીને કરો છો તો એ ભક્તિ ગણાતી નથી. એક ભૌતિક જગતનું એક ઉદાહરણ આપું, મેં ઘણી વાર આપ્યું પણ હશે, કે એક સિચ્યુએશન એવી હતી 2023ની એકાદશીનો દિવસ હતો. એકાદશીનું વ્રત ચાલતું હતું અને નિર્જળા વ્રત હતું. અને એના 2-3 દિવસ પહેલા મારી વધારે ભાગદોડ થઈ ગઈ, તો થોડું એક્ઝર્શન થઈ ગયું, તો મને તાવ આવી ગયો. તમારી પ્રકૃતિ થોડી વ્યવસ્થિત નહોતી, તાવ આવી ગયો. અને એમાં એકાદશી, તો નિર્જળા કરતો હતો, તો બ્રેક ન થાય એટલે ચિંતા ચાલતી હતી થોડી કે ભાઈ તકલીફ થઈ રહી છે શરીરને. અને હું ઓન ડ્યુટી હતો, એટલે હું મારું કામકાજ કરી રહ્યો હતો, હું ઘરે આરામ નહોતો કરતો એ સમયમાં. તો ખૂબ જ કહે ને ફીવર હતો, ચિંતા થઈ રહી હતી કે ભાઈ હવે શું કરવાનું, કારણ કે જો સહન કરશું વધારે તો તકલીફ થઈ રહી છે, અને ડોક્ટરની પાસે જશું તો ડોક્ટર કાં તો ઇન્જેક્શન આપશે કાં તો ગોળીઓ આપશે, બેઉમાંથી કાંઈ એક કરશે. તો પછી વધારે જ ઓલું થઈ ગયું. તો ત્યારે હું સેવા આપતો હતો કોહોસ્ટની, કલ્પના માતાજી સાથે, કલાવતી માતાજી છે ને, એમની સાથે હું સેવા આપતો હતો. મેં માતાજીને કોન્ટેક્ટ કર્યો બપોરના સમયે, પણ સંજોગો હશે એમની સાથે કોન્ટેક્ટ ન થઈ શક્યો. આપણા કોહોસ્ટના જે સર્વે સર્વા છે, જે કોહોસ્ટની ટીમ સંભાળે છે, દરબાર પ્રભુજી, એમને કોન્ટેક્ટ કર્યો. મેં એમને કીધું કે પ્રભુજી એકાદશીનું વ્રત કરેલું છે અને આવી રીતેની સિચ્યુએશન છે કે કંટ્રોલ નથી થઈ રહ્યું, વધારે તકલીફ થઈ રહી છે, તો ગોળી લેવી પડે એમ છે. અને ગોળી લેવાની તો ડૉક્ટર કહે છે કે પહેલાં કંઈક ખાવું પડશે ને પછી ગોળી લેવી પડશે, આવી પરિસ્થિતિ છે. તો જો બ્રેક થઈ જશે તો શું કરવાનું? પ્રયત્ન તો કરીશ કે ભાઈ બ્રેક ન થાય, પણ જો બ્રેક થઈ જાય, ત્યારે પ્રભુજી એક સલાહ આપી હતી. પ્રભુજીએ આ શ્લોક દ્વારા સમજાવેલું હતું કે શરીરને કષ્ટ આપીને કોઈ દિવસે આપણે ભગવાનની આરાધનામાં લાગવાનું નથી. કે પહેલા જો તમારી પ્રકૃતિ સારી હશે, તમારી તબિયત સારી હશે, તો તમે ભગવાનની ભક્તિ કરી શકશો અથવા તો વ્રત કરી શકશો. એટલે પહેલા તમે તમારા શરીરને સ્વસ્થ કરો, શરીરનું પહેલા જુઓ, એને વ્યવસ્થિત કરો, અને પછી વાંધો નહીં કે બ્રેક થાય તો વાંધો નહીં, કારણ કે સિચ્યુએશન એવી છે. તો આ દ્વારા એમણે સમજાવેલું હતું. તો આ હંમેશા સમજવા જેવી બાબતો છે. આ એટલા માટે હું તમને ઉદાહરણ આપું છું કે આવી સિચ્યુએશનો આવે છે, ઘણા બધા લોકો સાથે થાય છે. તમે માનશો નહીં, જ્યારે પ્રભુજી એવી રીતે મને સમજાવ્યું ને, ત્યારે મગજમાં તરત વિચાર આવ્યો કે આપણે પોતા માટે તો વ્રત કરતા નથી. વ્રત આપણે ભગવાનના પ્રસન્નતા માટે કરીએ છીએ. પછી ભગવાન પર છોડી દીધું કે હવે તમે જ નિર્ણય લ્યો, તમારી ઈચ્છા હોય તો પૂર્ણ થશે વ્રત, અને નહીં ઈચ્છા હોય તો બ્રેક થશે. તમે માનશો ને, આખો દિવસ નીકળી ગયો. હું કામમાં, મને અચાનક જ કામ લાગી ગયા, અને કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે મને યાદ જ ન રહ્યું કે મારે ગોળી લેવી પડશે કે કાંઈ. આખો દિવસ નીકળી ગયો, અને બીજા દિવસે પછી પારણા કર્યા અમે, અને પછી પ્રભુજીને ફોન કરીને કીધું પ્રભુજી સક્સેસફુલ થઈ ગયું. એટલે એના ઉપરથી બે વાત સમજવા જેવી છે કે જ્યારે તમે કોઈ પણ એવો પ્રસંગ તમારી સાથે આવે છે કે જ્યારે એવી પરિસ્થિતિ આવે છે કે ભાઈ શાસ્ત્રોના વિરુદ્ધમાં કોઈ નિયમો જઈ રહ્યા છે, ત્યારે તમે બધું ભગવાનને સોંપી દો.
શ્રદ્ધાપૂર્વક ભગવાનને અર્પણ કરી દો કે ભાઈ હવે તમે જુઓ શું કરવું છે. તમે માનશો ને બધું ભગવાન પૂરું કરે છે, બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે. એક સિચ્યુએશન એવી હતી કે ખબર નથી શું કરવાનું છે હવે, અને તરત જ ભગવાને બિઝી કરી નાખ્યું. ખબર જ ન પડી કે આ આખો દિવસ વયો ગયો, બીજો દિવસ આવી ગયો ને પારણા કરી લીધા, અને બીજા દિવસે પાછી પ્રકૃતિ એકદમ ઓકે વગર ગોળીએ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. તો ભગવાન કહે છે તમે જ્યારે ભગવાનને સેન્ટરમાં રાખીને કોઈ પણ કર્મ કરો છો ને, તમારે ચિંતા કરવાની જરૂર હોતી નથી. આવી રીતે આપણે તપસ્યા કરવાની જરૂર હોતી નથી. ભસ્માસુર છે, એણે પણ કેટલી બધી ભૂલ કરેલી ખબર છે ને. હા, એનો હેતુ કાંઈ ભગવાનના પ્રસન્નતા માટે હતો નહીં, વિનાશની શક્તિ મેળવવા માટે ચાલ્યું હતું એનું બધું, કે ભાઈ હું કોઈકનો વિનાશ કરી નાખું, કોઈકનો વિનાશ કરી નાખું. ભસ્માસુર વાળી કથાની વાત કરું છું. તો આ સમજવું જરૂરી છે. આપણે વ્રત પણ કરીએ છીએ તો એની પાછળનો હેતુ શું છે? ભગવાનના પ્રસન્નતા માટે કરીએ છીએ કે ભાઈ એકાદશીના વ્રત શું કામ કરીએ? હમણાં આવશે એકાદશી, ક્યારે છે ખબર છે? આવતીકાલે, કાલે છે, કાલે જ છે એકાદશી. કાલે છે. તો આપણે એ વ્રત શું કામ કરીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વ્રત કરીએ પણ શા માટે કરીએ છીએ, માહિતી હોવી જરૂરી છે. તો કે છે જે જ્યારે આપણે આવી રીતે શાસ્ત્રોના વિરુદ્ધમાં જ્યારે કરીએ છીએ, પોતાના શરીરને કષ્ટ આપીને કરીએ છીએ, તો ભગવાન કહે છે એ યોગ્ય નથી. શરીરને કોઈ દિવસે કષ્ટ નથી આપવાનું. શરીર ભક્તિનું માધ્યમ છે, મારા સુધી પહોંચવાનું માધ્યમ છે શરીર. એટલે આ સમજવું જરૂરી છે. ધ્રુવ મહારાજની કથા પણ આપણે સાંભળીએ તેમાં પણ આપણને ખબર પડે છે. તો ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે તમે માધ્યમ બનો મારું. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર દરેક વ્યક્તિ જે આહાર પસંદ કરે છે તે પણ 3 પ્રકારના હોય છે. યજ્ઞ, તપ અને દાનમાં પણ આવું જ છે. હવે તેમની વચ્ચેના ભેદ વિશે સાંભળ. હવે ભગવાન આપણને હવે શ્રદ્ધા કહી દીધી કે તમારું જીવન શું છે, કેવી રીતે નિશ્ચય થાય છે, તમારા શ્રદ્ધા ઉપર તમારું જીવન નિર્ણય લે છે. અને હવે ભગવાન આપણને કહે છે કે ભાઈ આહાર પણ એવી જ રીતે છે 3 પ્રકારનો. યજ્ઞ એ પણ 3 પ્રકારના છે, અને તપ એ પણ 3 પ્રકારના છે, અને દાન પણ 3 પ્રકારના છે. એટલે આપણું જીવન જો આપણે જોવા જઈએ તો 3 ગુણોના આજુબાજુ જ ફરી રહ્યું છે, જે ભગવાને આપણને સ્ટાર્ટિંગમાં જ બીજા અધ્યાયમાં કહી દીધેલું હતું કે 3 ગુણોના હેઠળ તું કાર્ય કરે છે. એ જ હવે અહીંયા આપણને 16મા 17મા અધ્યાયના અંદર ક્લિયર કરે છે, ને 18મા અધ્યાયમાં ડિટેલ્સમાં ક્લિયર કરી નાખશે કે કેવું સ્ટ્રક્ચર આપણે કરીએ છીએ, તપ ને આ બધું ફરીથી આવશે 18મા અધ્યાયમાં આપણને સમજવા માટે. તો જોઈએ આપણે ભોજન છે એ પણ શ્રદ્ધા અનુસાર જ ચાલે છે. આપણું જેવી શ્રદ્ધા એવો ગુણ, અને એવો ગુણ એવું આપણું વર્તન, જેવું વર્તન એવું જીવન, જેવું જીવન એવું ભોજન. આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે, આ બધી સાંકળીઓ છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. તો વિવિધ ગુણોની અંદર આહારની વાત કરવામાં આવે છે કે કેવા પ્રકારનો આહાર છે, કેવા પ્રકારનું આપણે લેવું જોઈએ, કેવા પ્રકારનું આપણે લઈ રહ્યા છીએ, અને એનાથી આપણા ઉપર શું અસર થાય છે. આ તમામ પ્રકારનું જ્ઞાન હવે 8મા શ્લોકથી ભગવાન આપણને આપી રહ્યા છે કે જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે. સત્વગુણી મનુષ્ય કેવો હોય? પ્રશ્ન છે મારો. ઇન્દ્રિયો ઉપર કાબુ હોય, એનો ખોરાક પણ સત્વગુણી હોય, જે ભગવાનના પ્રસન્નતા માટે કાર્ય કરતો હોય એ સત્વગુણી. બરાબર છે. તો અહીંયા કહેવામાં આવે છે ને, આપણે એમાં એક કહેવત છે કે ભાઈ જેવો આહાર એવો વિહાર, કે છે ને, એટલે કે એવો વિચાર, જેવું ખાય એવું વિચાર રાખે. તો જો સત્વગુણી ખાતા હોય તો સત્વગુણી વિચાર આવે. હા, જો શુદ્ધ ખોરાક ખાધો હોય, ફ્રેશ ખાધું હોય તો મન શાંત રહે. જો ન ખાધું હોય તો કે અશાંત રહે. અશાંતનો અર્થ શું? કે કઈ ને કઈ શરીરના અંદર તકલીફો થયા કરે, આને કહેવાય અશાંત. હવે આ સમજીએ આપણે કેવી રીતે છે કે જે આયુષ્ય વધારનાર છે. આયુષ્ય શેનાથી વધે? તો કે ફ્રેશ ખાઈએ, હા, સાત્વિક. મને સાયન્સનું એટલું બધું નોલેજ નથી, પણ જેટલું છે એટલું હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી આમાં કોઈ ડોક્ટર હશે તો એ ડિટેલ્સમાં સમજાવી શકશે કે આપણે જે કાંઈ પણ ખાઈએ છીએ ને એની અંદર અલગ અલગ પ્રકારના રસ તત્વો મૂકવામાં આવેલા છે. તો શરીરને આ બધા રસની જરૂર હોય, થોડા થોડા પ્રમાણમાં બધા રસની જરૂર હોય. તો બધો રસ જવો જોઈએ. એટલા માટે સાત્વિક આહાર તમે જોશો ને તો એની અંદર મોસ્ટલી બધી વસ્તુઓ મૂકવામાં આવે છે. જેમ અહીંયા નીચે રાઈટ સાઈડમાં બતાડેલું, લેફ્ટ સાઈડમાં આપણને બતાડેલું છે. એની અંદર બધી વસ્તુ મૂકવામાં આવે છે જે આપણા જીવનને શુદ્ધ કરે છે. બધા પ્રકારના સત્વ અંદર જતા હોય છે, જેનાથી આપણું સ્વાસ્થ્ય સરખું રહે છે. સ્વાસ્થ્ય સારું રહે એટલે આપણે પ્રસન્ન રહીએ, પ્રસન્ન રહીએ એટલે આપણે વિચાર યોગ્ય કરી શકીએ છીએ. આ બધું સમજવું જરૂરી છે કે આપણે કેવું ખાઈએ તો શું થાય છે. તો આવું જે અન્ન છે ને, આ રસયુક્ત હોય, સ્નિગ્ધ હોય, પોષણ કરનારું હોય, અને હૃદયને શુદ્ધ કરનારું હોય. એટલે જેવું આપણે ખાઈએ છીએ ને એવા વિચારો આપણા થાય છે. ફોર એક્ઝામ્પલ,
તમે કહેશો સવાર સવારમાં યાદ અપાવો છો પ્રભુજી, તમે કોઈ મિષ્ટાન ખાઈ લો, તમે કોઈ ગળી વસ્તુ ખાઈ લો, કેવું લાગે? ગળ્યું નામ લેતાની સાથે કેવું લાગ્યું? સરસ લાગ્યું છે ને, આમ માઇન્ડ થોડું આમ ઓલું થઈ ગયું, હા ભાઈ ગળ્યાની વાત કરી. હવે હું તમને કહું લીંબુ લીંબુ પી લ્યો, લીંબુને નીચવીને પી લ્યો, ખાટું કેવું લાગે? તરત મોઢું બગડી જાય. કારેલાની વાત કરું, કેવું લાગે? કડવું, તરત મોઢું બગડી જાય. એટલે એ પણ સ્વભાવમાં આવે છે આપણા. કહેવાનો અર્થ એમ કે જ્યારે આપણે એની વાત કરીએ છીએ ને તો તરત માઇન્ડમાં આવે છે. એની જગ્યાએ હું તમને હમણાં કેરીની વાત કરી લઉં, આંબલીની વાત કરી લઉં, મરચાની વાત કરી લઉં, તરત આપણને એના ગુણ સમજમાં આવે છે. ભાઈ મરચું એટલે તીખું, આંબલી એટલે ખાટી, મીઠું એટલે ખારું, તરત આપણને આ માઇન્ડમાં આવે છે. તો આ બહુ મહત્વનું છે કે આપણે કેવું અંદર ગ્રહણ કરીએ છીએ, કેવું નાખીએ છીએ. જેવું નાખીએ છીએ ને એવું સ્ટ્રક્ચર આપણા શરીરને તૈયાર કરે છે. હવે એને આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયત્ન કરીએ. રોજ તમે ફ્રેશ ખાતા હો, ફ્રૂટ્સ ખાતા હો, ફ્રેશ બધી બાબતો ખાતા હો, તેનાથી શું થાય? તમારા શરીરને પોષણ તત્વ મળી રહે. જ્યારે શરીરને બધા રસ મળી રહે છે, પોષણ તત્વ મળી રહે છે, તો એ વ્યવસ્થિત કામ કરે છે. કોઈ દિવસે એમાં એવું થાય છે કે ભાઈ આજે તબિયત સારી નથી, આજે શરીર દુખે છે, કે આજે કોઈ તકલીફ થાય છે? કોઈ દિવસે નથી જોવા મળતું. કેમ? કારણ કે પ્રોપર તમે આહાર એને પહોંચાડો છો. શરીરને જે ઉપયોગી વસ્તુ છે એ તમે પ્રોપરલી એને પહોંચાડી રહ્યા છો. એટલા માટે અહીંયા કીધું છે કે આવું જે અન્ન છે, જે ફ્રેશ છે, એ જો તમે ખાવ છો તો એ તમને સુખ આપે છે. કારણ કે એનાથી શરીર સ્ટ્રક્ચર તમારું સારું રહે છે, ખરાબ થતું નથી. આ અહીંયા સમજાવવામાં આવ્યું છે. હવે એની જગ્યાએ જો આપણે વિચાર કરીએ કે ભાઈ અતિશય કડવું ખાઈ લઈએ, અતિશય ખારું, ખાટું, ગરમ, તીખું કાંઈ પણ ખાઈ લઈએ, અતિશય એટલે પ્રમાણ કરતા વધારે. લિમિટ છે બધી બાબતની એક, એ લિમિટને જો ક્રોસ કરી નાખો, જીવનમાં બધી બાબત માટે લાગુ થાય છે, ખાલી ખાવાની નહીં, કે જે પણ વસ્તુ છે જો એ તમારી લિમિટના બારે વયું જાય, વધારે કડવું ખાઈ લ્યો તો તકલીફ થાય, વધારે ખાટું ખાઈ લ્યો તો તકલીફ થાય, ખારું ખાઈ લ્યો તો તકલીફ થાય, ગરમ ખાઈ લ્યો તો દજાઈ જાય, તીખું ખાઈ લ્યો તો તકલીફ થાય વધારે પ્રમાણમાં. તો આ કોઈ પણ બાબત જો એક્સ્ટ્રા થઈ જાય હરે છે ને, કૃષ્ણ પ્રભુજી, બધું છે ને માપસરનું ખાવાનું હોય. હા, તો જ્યારે તમે સ્ટ્રક્ચરમાં જોશો કે જ્યારે કાંઈ પણ તમારે વધારે થઈ જાય તો એ હંમેશા તમને તકલીફનું કારણ થાય છે. પૈસા પણ જો તમે જરૂરતથી વધારે કમાવીને રાખ્યા, સમજો તમે 10-15 હજાર કરોડના માલિક છો, જરૂર છે એટલા 10-15 હજાર કરોડની, ચિંતામાં રહેશો, ચિંતામાં જીવન નહીં જીવી શકો. એમ થશે કે ભાઈ હવે આ પૈસાનું શું કરવું, કોઈ લૂંટી ન લે, કોઈ મને મારી ન નાખે, મારી પ્રોપર્ટી કોઈ છીનવી ન. કોઈ પણ બાબતની વાત કરું છું કે અતિશય થઈ જાય ને તો એ તકલીફદાયક છે. એટલે બધું લિમિટમાં હોવું ખૂબ જરૂરી છે. તો અહીંયા એ જ સમજાવે છે કે આ કોને પસંદ હોય લિમિટની બહારે જવું? રજોગુણી મનુષ્યને. એટલે તમે જોજો કે પૈસાની વધારે ઇન્ટરેસ્ટ કોને હોય? રજોગુણી મનુષ્યને. એટલે આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. જ્યારે તમે આને સમજવાનો પ્રયત્ન કરશો કે રજોગુણી મનુષ્ય છે, તમે એને આપશો ને એટલામાં એ કહે ને કે ભાઈ શાંત નહીં રહે, એ કે હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે. એ કોઈ દિવસે એનું મન સમાધાની નહીં થાય. તો એવું જ છે અહીંયા. ઘણા બધા લોકો જાય ને કે ભાઈ ખાવા માટે બેસેલા હોય બારે હોટેલમાં, આ હું આપણા બહારના લોકોની વાત કરું છું, હોટેલમાં બેસેલા હોય, કોઈ વસ્તુ ખાઈ લે, અરે આ સરસ છે, મંગાવો છે, મંગાવો છે, મંગાવો છે, ઘણું બધું મંગાવી લે, પછી બીજા દિવસે ઓલું હોટેલમાં ખાધેલું ને એનાથી તકલીફ થઈ ગઈ. લિમિટ કરતા વધારે ગયું ને, જરૂરત કરતા વધારે તમે એને પ્રેશર આપી દીધું. તમારી જો એક એક્ઝામ્પલ આપું, તમારી કેપેસિટી હોય કે તમે 15 કિલો ઉપાડી શકો છો ને હું તમને 50 કિલો આપી દઉં, શું થાય? તકલીફ થાય ને. એવી જ રીતે જીવન છે. જીવનની અંદર જો તમે તમારા શરીર કરતા વધારે, તમારા વિચાર કરતા વધારે, તમારા વૃત્તિ કરતા વધારેનું જ્યારે તમે એને પ્રેશર આપી દો છો ને ત્યારે તમારા માટે તકલીફનું કારણ બને છે. એ તમને દુઃખ તરફ લઈ જાય છે. તો આવું જ્યારે આપણે ખાઈએ છીએ તો આ બધું રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. અને આ અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. આનાથી રોગ પણ થાય છે. આપણને બધાને ખબર છે કે શું શું તકલીફો થાય છે. એટલે આપણે એના ડિટેલ્સમાં એટલું બધું જતા નથી. પણ કોઈ પણ બાબત લિમિટ કરતા વધારે થવી ન જોઈએ એ આપણને અહીંયાથી ખબર પડે છે. ખાસ કરીને નાના બાળકો માટે અત્યારે જોઈએ છે ફાસ્ટ ફૂડનો જમાનો છે. ઘરેથી નાસ્તો કરતા નથી, બહાર જઈને નાસ્તો કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને લેફ્ટ સાઈડમાં એક પિક્ચર દેખાય છે જેની અંદર ચાઇનીઝની વસ્તુઓ બનાવવામાં આવેલી છે. જ્યારે એ વસ્તુઓની પણ જ્યારે ડિટેલ્સમાં તમે ચર્ચા કરશો તો તમને ખબર પડશે કે એની અંદર જે ઉપયોગીમાં લેવામાં આવતી બાબતો આપણા શરીર માટે હાનિકારક છે. જેમ કે એમાં એક પ્રકાર નાખવામાં આવે છે આજીનો મોટો કરીને કંઈક વસ્તુ હોય છે, મેં જોયું નથી શું હોય છે, પણ એવી કંઈક વસ્તુ હોય છે જે નાખે છે જેનાથી ટેસ્ટ આવે છે. એટલે કે એવી બાબત હોય
કે જ્યારે તમે કોઈ વસ્તુ ખાઈ જાઓ ને તો તમારા માઇન્ડને એ એવી રીતે કંટ્રોલ કરે કે તમને હજી જોઈએ છે એવી ઈચ્છા થાય. તો એ વસ્તુ છે અને એ આપણા હાડકા માટે હાનિકારક છે. હાડકા એનાથી કમકુવત થઈ જાય છે અને નુકસાન થાય છે, પણ આપણે એ બધું સમજી નથી શકતા. પ્લસ એની અંદર જે વાપરવામાં આવે છે એ તેલ પણ કેવું હોય છે તમને ખબર છે. એની પછી એની અંદર વાપરવામાં આવતી ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે વસ્તુઓ, કાંદા, લસણ એ બધું એની અંદર નાખવામાં આવે છે, જે તમોગુણનું પ્રતીક છે. જ્યારે આવા પ્રકારનું આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ, આવા પ્રકારની આ વાનગીઓ આપણે ખાઈએ છીએ, તો આનાથી આપણા વિચારો છે એ અશુદ્ધ થાય છે. અશુદ્ધ એટલા માટે થાય છે કે આળસ આવે છે આપણને અને આપણા વિચારો એ તરફ જાય છે. એવી જ રીતે રાઈટ સાઈડમાં એક પિક્ચર બતાડેલું છે જેની અંદર પેકેટ્સના અંદર મૂકવામાં આવેલી ઘણી બધી વસ્તુઓ છે. એ જે છે એ પછી એની સાથે ચિપ્સ ને એવું બધું ઘણું બધું આવે છે. તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે આપણે જે ઘરે વાનગીઓ બનાવીએ છીએ આપણે શુદ્ધ તેલની અંદર બનાવીએ છીએ. જ્યારે કે કોઈ કંપનીના અંદર જ્યારે વસ્તુઓ બનતી હોય તો એ લોકો વેચાણ માટે બનાવે છે, બિઝનેસ માટે બનાવે છે, ના કે પોતાના ખાવા માટે. તો એ લોકો એટલા સિરિયસ નથી હોતા. જ્યારે તમે કોઈ ફેક્ટરીનું કહીએ કે ભાઈ વિઝિટ કરશો તો તમને ખબર પડશે કે પામ ઓઇલ હોય છે. એ પામ ઓઇલની અંદર એ લોકો બધું બનાવતા હોય છે, બરાબર છે, સ્ટ્રક્ચર તૈયાર કરતા છે. એક સાથે બધું નાખવામાં આવે છે, જથ્થામાં હોય છે એટલે એટલું બધું ધ્યાન આપી શકાતું નથી. આ તો ઘરમાં આપણે બનાવતા હોઈએ તો ધ્યાન આપીને વ્યવસ્થિત સ્વચ્છ કરીને બધું બનાવતા હોય છે. જ્યારે આ બધું જથ્થામાં બનાવતા હોઈએ છે તેના જેટલા પણ કારીગરો છે એ ખાલી પોતાના ઇન્કમ માટે થઈને ત્યાં કામ કરે છે, ના કે બીજાના વ્યવસ્થા માટે કામ કરે છે. તો એ પોતાના ઇન્કમ પૂરતું ધ્યાન રાખે છે, એટલા સિરિયસ લઈને કામ કરતા નથી. જ્યારે તમે કોઈ વિઝિટ કરશો કોઈ કંપની તો તમને ખબર પડશે કે ભાઈ એ લોકો જે કાંઈ પણ બનાવે છે કેવી રીતે બને છે. એવી જ રીતે જ્યારે તમે પાઉની વસ્તુ જુઓ કે બેકરી આઈટમ જુઓ, તમે જ્યારે જોશો કે એને કેવી રીતે બનાવવામાં આવે છે તો તમે બીજી વાર કોઈ દિવસ ખાશો નહીં. અને જ્યારે આ રાઈટ સાઈડમાં જે છે નાના બાળકને બાજુમાં બેસાડવાનું છે, એ જે ચિપ્સ છે એને તમે થોડું આમ સળગાવીને બતાડો ગેસ ઉપર, તો એમાંથી જે તેલ નીકળે છે ને તેલ બતાડવાનું કે કેવું છે. એ હાનિકારક છે આપણી માટે. એવી જ રીતે આ બધું જે છે આ તમે પ્રેક્ટિકલ કરીને એ લોકોને બતાડશો તો બીજી વાર એ લોકો આવું બધું ખાશે નહીં, જેનાથી લોકોના શરીરમાં તકલીફ થશે નહીં. આ બધું ખાઈ લે છે ને પછી શરીરમાં તકલીફ થાય છે અને પછી એને પણ તકલીફ અને એના પેરેન્ટ્સને પણ તકલીફ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે આવું બધું ખાવું ન જોઈએ. બીજું કીધું છે, આ બહુ મહત્વનું છે નાના બાળકો માટે ખાસ કરીને, કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદ વિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જે તમોગુણી છે. જો ગુણ કેવી રીતે નિશ્ચિત કરે છે, તમે કેવા પ્રકારનું ખાવ છો એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. હવે અહીંયા કીધું છે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું. ઘણા બધાને પ્રશ્ન હશે કે પ્રભુજી અમે તો ઓફિસમાં જઈએ છીએ તો સવારે ટિફિન બનાવેલું હોય ને અમે તો બપોરે 12 વાગ્યા પછી ટિફિન ગ્રહણ કરીએ છીએ. તો એક વાત ધ્યાનમાં રાખવાની છે કે 3જા અધ્યાયની અંદર ભગવાને કીધેલું હતું આપણને કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે બનાવો તો પહેલા મને અર્પણ કરો અને પછી તમે એ ગ્રહણ કરો. તો જ્યારે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ ને તો એ શુદ્ધ થઈ જાય છે, એ પ્રસાદી બની જાય છે અને પછી આપણે એને ગ્રહણ કરીએ છીએ. એક એક્ઝામ્પલ આપું છું તમને. તમે રેગ્યુલર ભોજન લેજો અને ભગવાનને પ્રસાદી અર્પણ કરીને ભોજન લેજો, જમીન આસમાનનો ફરક જોવા મળશે. તમારા શરીર ઉપર પણ એનો અસર જોવા મળશે. તો જ્યારે આપણે આવી રીતે ભોજન ખાઈએ છીએ, સ્વાદ વિહીન હોય છે, એઠું હોય છે, અથવા તો ઘણા બધા સમયથી રાખેલું હોય, બગડેલું હોય, તો આપણા માટે શરીર માટે હાનિકારક છે. અને આવું બધું જ્યારે આપણે ખાઈએ છીએ તો આપણને તકલીફ થાય છે. એનું અહીંયા ઉત્તમ ઉદાહરણ આપેલું છે ચીઝ. ઘણા બધાને એવું થાય કે ભાઈ ચીઝ છે બહુ ભાવે, નાના બાળકોને ખાસ કરીને ભાવતું હોય ચીઝની વસ્તુ ને એવું બધું. તો એને સમજાવવું જોઈએ કે ચીઝ બનાવે છે કેવી રીતે. ખબર છે ચીઝ બનાવવાની પ્રક્રિયા? એમાં શું શું મિક્સ કરવામાં આવે છે ખબર છે? જે ડોક્ટર હશે એ લોકો તરત પકડી લેશે અને તરત કહી શકશે. જે સાયન્સના સ્ટુડન્ટ હશે એ લોકો તરત સમજશે. એના ઉપર છે ને કેમિકલો નાખવામાં આવે છે કે વધારે સમય સુધી ટકી રહે, વધારે સમય સુધી એને બનાવી રાખવા માટેનું. જ્યારે તમે બજારમાંથી જ્યારે લાવતા હો, એક એક્ઝામ્પલ આપું છું, કોઈ કંપનીનું નામ નથી લેતો કારણ કે તમને ખબર છે માર્કેટમાં 2 જ કંપની સૌથી મોટી છે, એનાથી મોટું કોઈ છે નહીં, બરાબર છે. તમે જ્યારે લાવશો એના પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે, બરાબર છે. મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ. મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ ઓલરેડી પહેલેથી સ્ટેમ્પ કરીને દેવામાં આવે છે. એના પછી એ વસ્તુ એની અંદર પેક થાય છે. એટલે એવું નથી કે જે દિવસે પેક કરે છે એ તારીખ હશે, એની આગળ પાછળની તારીખ હોય છે, બરાબર છે. કારણ કે પ્રિન્ટ પહેલા થઈ ગયા હોય, બહારના જે કવર છે પહેલા પ્રિન્ટ થઈ ગયા હોય અને પછી વસ્તુ એમાં પેક કરવામાં આવે છે. તો 1-2 દિવસનો, 15-20 દિવસનો ગેપ હોય છે. પહેલી વાત તો એ આપણને ખબર પડતી નથી. આપણને લાગે છે કે ભાઈ હજી એક્સપાયરીમાં 2 દિવસ બાકી છે, પણ આપણને ખબર છે કે એ દિવસે પેક કરેલું છે કે નથી. બીજી બાબત, જ્યારે તમે જોશો, તમે ઘરની અંદર જ્યારે કોઈ વસ્તુ બનાવો છો તો એટલી બધી ટકતી નથી.
જ્યારે બહારેથી લાવેલી વસ્તુ એટલી બધી કેમ ટકે છે? કારણ કે એની અંદર એવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે અને આટલું બધું જથ્થામાં મળતું નથી. પહેલી વાત તો એ, તમે દૂધની પણ વાત કરી લો, આ બધી દૂધની બનાવટ છે. દૂધ પણ એટલું બધું મળતું નથી. તો એ લોકો બનાવે છે શેનું? પ્રશ્ન નિર્માણ થવો જોઈએ ને. ઇવન તમે દૂધનું પેકેટ પણ જો લાવશો, જે લોકો મોટા મોટા સિટીઓમાં છે ને, એ લોકો સમજી શકશે આ, કે આપણે આમ જોવા જઈએ તો દૂધ આપણે કોઈ તબેલામાંથી ત્યાંથી લાવતા હોય, પણ જે લોકો બહુ વ્યસ્ત વાળું જીવન જીવે છે, એ લોકો એક પેકેટ વાળું દૂધ લાવતા હોય છે, બરાબર છે. એક આમ બોક્સ હોય અને એની અંદર દૂધ હોય. તો તમે એ દૂધને જોજો, એને 3-4 મહિનાની વેલિડિટી આપે છે. 3-4 મહિના કોઈ દિવસે દૂધ ટકે? એક દિવસ પણ તમે એને ગરમ ન કરો ને તો ખરાબ થઈ જાય. તો વિચાર કરો એ દૂધ શેનું બનાવ્યું હશે? હવે જયારે પ્રોપર દૂધ છે જ નહીં, તમે એનો દૂધ તરીકે ઉપયોગ કરો છો, એ તમારા શરીરને કેવું રહેશે? તો નાના બાળકને હંમેશા આ બધી બાબતો સમજાવવી જોઈએ. એ અમુક ચીજ દૂધથી એવા તો છે. પ્રભુ, હરે કૃષ્ણ, બોલો માતાજી. એ દૂધથી તો દહીં મેળવવું હોય ને તો એ પ્રભુજી જામતું જ નથી, એટલે કંઈક તો ભેળસેળ આવે જ છે. પાવડર હોય પ્રભુજી કાંઈક. યસ, હા, પણ એ પાવડર પણ એના પર કેમિકલ રિએક્શન કરવામાં આવે છે. કેમિકલ. તો આ સમજવું ખૂબ જરૂરી છે. એવી જ રીતે જ્યારે આ ચીઝ પણ બનાવવામાં આવે છે, એમાં બેક્ટેરિયા તૈયાર કરવામાં આવે છે. ખબર છે તમને? એટલા માટે ઓલું રાઈટ સાઈડમાં પિક્ચર છે, એમાં ઈયળો એટલા માટે બતાડેલી છે કે ભાઈ બેક્ટેરિયા તૈયાર કરવામાં આવે છે. આપણને દેખાતા ના હોય, પણ એ બેક્ટેરિયા દ્વારા તૈયાર થાય છે. ઇવન જ્યારે તમે કોઈ વસ્તુ બનાવો, એક્ઝામ્પલ આપું હું તમને, કે ઢોસા, ઇડલી, એનું જ્યારે તમે પલાળતા હો, તો એમાં આથો આવે છે. આથો શેના બેસ? એ આથો એટલે શું છે ખબર છે? બેક્ટેરિયા. બેક્ટેરિયા છે. એમાં અમુક બેક્ટેરિયા આપણા શરીર માટે સારા છે અને અમુક બેક્ટેરિયા આપણા શરીર માટે ખરાબ છે. તો જે ખરાબ છે ને, એનાથી આ બને છે, એનાથી આ લોંગ ટર્મ સુધી ટકી રહે છે. આ બધું સમજવું ખૂબ જરૂરી છે, પણ આપણે આ બધું સમજી નથી શકતા. જ્યારે ઓલો બ્રેડના આઈટમ બનાવે છે, પાવ બ્રેડના આઈટમ, તો એમાં ઈસ્ટ નામનો એક પ્રકાર છે, એ નાખવામાં આવે છે. ત્યારે એમાં એ કહીએ ને કે તૈયાર થાય છે. તમે જોજો એનું જ્યારે બનાવે ને એ પાવને, ક્યારેક તમારા ત્યાં કોઈ દિવસે તમને અવસર પ્રાપ્ત થાય તો જઈને ચક્કર મારી આવજો, જોઈ આવજો કેવી રીતે બનાવે છે. બીજી વાર તમે અડશો નહીં, કહેશો કે ભાઈ આ તો આપણા માટે વ્યાજબી નથી. તેની વ્યવસ્થા, બનાવવાની વ્યવસ્થા, તેના વાસણો, બધું જોજો, ખબર પડશે શું છે શું નહીં. ઇવન જ્યારે તમે હોટેલમાં પણ જાઓ છો, તો હોટેલમાં જાઓ ને તો એકવાર એને કહેજો, ભાઈ મને કિચન બતાડતો. તમારે નહીં બતાડે કોઈ દિવસ, એન્ટ્રી જ નહીં આપે તમને. રીઝન છે એની પાછળ. રીઝન એવું છે કે તમને 10-15 મિનિટમાં વાનગી બનાવીને લાવી આપે છે. જ્યારે કે તમે ઘરે બનાવો તો તમે એને સમારો, ધોવો, સમારો, સમય લાગે. એને તમે બનાવો એને સમય લાગે છે, લગભગ અડધો કલાક તો ઓછામાં ઓછો લાગે. એટલે મારા અંદાજ પ્રમાણે, મને જે આવડે છે એના પરથી, કે અડધો કલાક તમને ઓછામાં ઓછું લાગી જ જાય. તમને 15 મિનિટમાં લાવીને આપે છે. કેવી રીતે પોસિબલ છે? ઓલરેડી બનાવીને રાખેલું હોય છે, બાફીને રાખેલું હોય છે, સ્ટ્રક્ચર તૈયાર હોય છે. આદુ મરચાની પેસ્ટ હોય કે પછી કાંદા લસણની પેસ્ટ હોય, બધું રેડી રાખેલું હોય છે. 2-3 દિવસનું, 15 દિવસનું બધું મટીરિયલ પડેલું હોય છે. અને એ જ લે છે, ગરમ કરે છે, તમને ફેરવીને આપી દે છે. તમને એમ લાગે બહુ બહુ ટેસ્ટી, બહુ ટેસ્ટી. બહુ ટેસ્ટી કાંઈ નથી. એકવાર કિચનમાં ફરી આવજો, ખબર પડશે કેટલા દિવસનું આપી દીધું તમને. અને તમે ખુશી ખુશી પાછા એ લોકોને પૈસા આપીને આવો કે લે ભાઈ, અમને કાલનું ખવડાવ્યું ને, આ લે પૈસા. આ સમજવા જેવી બાબત છે. આ સિરિયસ લેવા જેવી બાબત છે. અને જ્યારે તમે પોતે ટ્રાય કરજો, જ્યારે તમે હોટેલના અંદર જઈને જ્યારે ભોજન ગ્રહણ કરો છો, વિધિન અડધો-1 કલાકમાં તમને ઊંઘ આવવા માંડે છે. રીઝન શું છે ખબર છે? તમોગુણનું પ્રતીક છે. ઘણા સમય પહેલા રાખેલું છે, એટલે કે છે અહીંયા બગડેલું. અને જે એક સમય કરતા વધારે રાખેલું હોય, તમને શું લાગે છે ફ્રીજમાં વસ્તુ રાખે એટલે એ સારી રહે છે એવું? ફ્રીજમાં ને ફ્રીજમાં બી એની પ્રક્રિયા ચાલતી હોય છે, એની અંદર બેક્ટેરિયા કામ કરતા હોય છે. આ સમજવા જેવી બાબત છે, પણ આપણે આ બધું સમજી નથી શકતા. ઘણા લોકોનું એવું કેવું હોય કે એ તો ગરમ કરે ને ત્યારે એ બધા મરી જાય. અરે પણ એ મરે એની પહેલા જે સ્ટ્રક્ચર જે એને કરીને રાખ્યું છે, જે ગંદકી એને કરીને રાખી છે એ વસ્તુ ઉપર, એ તો તમારા પેટમાં જ જવાનું છે. જ્યારે પેટમાં જશે તો એ શું એ કામ નહીં કરે? કરશે જ ને. આ સમજવા જેવી બાબત છે. એટલે આ બધું બહુ મહત્વનું છે. આના ઉપર આપણે આખો દિવસ વાત કરશું ને તો પણ ઓછી પડશે. પણ આ મોટી મોટી વાત આપણે ચર્ચા કરીએ છીએ કે આ બધું જરૂરી છે સમજવું, કે આ બધા આપણા શરીર માટે બધું હાનિકારક છે. અને પછી આપણા વિચારો એવા પ્રકારના થાય છે, એવા પ્રકારની આપણે પછી હિંસાઓ કરીએ છીએ. આગળ વધીએ તો યજ્ઞની વાત કરીએ. વિવિધ ગુણોમાં યજ્ઞ. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે, એને સાત્વિક કહેવાય છે. સાત્વિક એટલે જેમાં કોઈ ફળની અપેક્ષા ન હોય, જે ભગવાનના પ્રસન્નતા માટે કરતા. જે શાસ્ત્રોમાં
આપેલું છે એ વિધિ અનુસાર કરે ને કર્તવ્ય સમજીને. જેમ કે આપણી માટે કર્તવ્ય શું છે કે ભગવાનના સાનિધ્યમાં રહેવું, ભગવાનની સેવા કરવી. આ જીવનો સ્વભાવ છે આધ્યાત્મિક, બરાબર ને? તો આપણે શું કરવું જોઈએ? એ પ્રમાણેનું સ્ટ્રક્ચર રાખવું જોઈએ, એ પ્રમાણેનું યજ્ઞ કરવું જોઈએ. પોતાના હિત માટે નહીં, પણ આપણે ભગવાનના પ્રસન્નતા માટે કરવું જોઈએ. એટલે આપણને અત્યારે 10મા અધ્યાયની અંદર 25મા શ્લોકમાં કીધું છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, કે યજ્ઞમાં પવિત્ર નામનો જપ હું છું. ભાગવતમ વાંચો તો એમાં પણ કે છે હરિનામ 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 કેવલમ કલોનાસ્તે 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 વગતિર અન્યથા, કે દમ અને ઝઘડાના યુગમાં એક જ પર્યાય છે ભગવાનના પવિત્ર નામનો જપ કરવો, એનાથી જ તમારો ઉદ્ધાર નિશ્ચિત છે, બાકી બીજું કોઈ છે નહીં. આપણે ગઈકાલે જ ચર્ચા કરી હતી કે જે ધર્મ છે એનું પ્રતિક બળદને બનાવ્યું હતું અને પૃથ્વીનું પ્રતિક ગાયને, અને પછી ત્યાં ચર્ચા થઈ રહી હતી કે ભાઈ કેમ આટલું બધું અધર્મ કેમ આવવું? તો કે ભાઈ કલયુગનો પ્રભાવ છે. તો કલી સાથે ચર્ચા કરતો કે મારામાં બધા અવગુણ છે પણ મારામાં એક સારો ગુણ છે. તો કે કયો? તો કે ભાઈ ભગવત પ્રાપ્તિ ફટાકથી થઈ જાય. તો એટલા માટે આપણને પણ આજ સમજવું જરૂરી છે કે સત્વ ગુણમાં હોય કેવી રીતે? તો આપણે ભગવાનના પ્રસન્નતા માટે થઈને જ્યારે જપ કરીએ છીએ તો એ સત્વ ગુણમાં છે, જ્યારે પોતા માટે થઈને જપ કરીએ છીએ તો એ રજો ગુણમાં છે, અને જ્યારે બીજાના નુકસાન માટે થઈને જપ કરીએ છીએ તો એ તમો ગુણમાં છે. એટલે જપ કરવાની પ્રક્રિયા એક જ છે, પણ એની અંદર ભાવ કયો છે, વિચાર કયો છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજ પછી જ્યારે પણ તમે ભગવાનની ભક્તિ કરો તો હંમેશા આ પ્રમાણે કરવાની છે કે કયા ગુણના અંદર છે યાદ રહેવું જોઈએ. જો શાસ્ત્રોના નિર્દેશો અનુસાર કરીએ તો કોઈ માનસિક અનુમાન નથી, ફક્ત ફરજની બાબત તરીકે જ કરવામાં આવે છે. કોઈ ફળની ઈચ્છા રાખતા નથી એની પાછળ કે ભાઈ હું આ કરું છું તો એની પાછળ મને કંઈક પ્રાપ્ત થાય. બરાબર છે? આ સમજવું ખૂબ જરૂરી છે. પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્યાવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તો તેને રજોગુણી જાણ. કર્મકાંડની વિધિ જો, એટલે અહીંયા કર્મકાંડની વિધિનો ફોટો મૂકેલો છે કે જ્યારે રજોગુણી એટલે પોતાના હિત માટે, પોતાના માટે કરવામાં આવે છે તો એને રજોગુણમાં તારે સમજવાનું છે. એટલે આ બધું જે છે એ તમોગુણી વાળાઓ માટે છે કે એ લોકો રજોગુણી કાર્ય કરે, આવી રીતે દેવી દેવતાઓની ઉપાસના કરીને પોતાને શુદ્ધ કરે, એની માટે છે. તો આપણે શું કરીએ છીએ? આપણે પોતે એની માટે, જ્યારે કે આપણે ઓલરેડી રજોગુણમાં છે તો આપણે એનાથી ઉપર જવું જોઈએ ને. તો આપણે ઉપર નથી જવા માંગતા, આપણે કહીએ છીએ જ્યાં છે ત્યાં જ રહેવું છે, અને આપણે આવી રીતે પોતાના ઈચ્છાઓ પ્રમાણે આપણે આવી રીતે યજ્ઞ તપ ને બધું કરતા હોઈએ છીએ. આગળ કે છે જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ કહેવાય છે. જો રાઈટ સાઈડમાં આપણે ભસ્માસુરની હમણાં વાત કરતા હતા ને, ભસ્માસુરજી આવી ગયા. હા, એમની ઈચ્છા શું હતી? તો કે બીજાને તકલીફ આપવી છે ને, એટલા માટે તો એમણે તપ કરેલું હતું. તો અહીંયા કે છે શાસ્ત્રોની નિર્દેશોની ઉપેક્ષા કરીને, શાસ્ત્રોના વિરુદ્ધમાં જઈને, કે ભાઈ શાસ્ત્રમાં કીધું છે કે ભાઈ તમારે આનું પાલન કરવાનું છે, એકાદશીનું પાલન કરવાનું છે, તો કે ભાઈ હું એકાદશીનું પાલન નહીં કરું, હું એકાદશી કરીશ પણ એમાં હું બધું ખાઈશ પીશ. તો પછી શું જરૂરત છે પાલન કરવાની? બીજું કીધું છે પ્રસાદ વહેંચ્યા વિના, બીજાને તમે આપતા જ નથી, ખાલી પોતાના માટે જ તમે રાખો છો તો એ પણ નથી. વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પ્રસાદી ગ્રહણ કરવાની પહેલા પણ એક મંત્ર લેવામાં આવે છે, મંત્ર બોલ્યા પછી પ્રસાદી ગ્રહણ થાય છે. ઇવન સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધીના મંત્રો આપ્યા છે આપણને, ખબર છે વેદોએ? સવારે ઉઠો તો કરાગ્રે વસ્તે લક્ષ્મીથી શરૂઆત થાય ને રાતના સુવો ત્યાં સુધી મંત્ર આપેલા છે દરેક બાબતના. પણ આપણે એટલું બધું ફોલો કરતા નથી, અને બ્રાહ્મણોએ આપણને એટલું બધું કઈ માહિતી આપેલી હોતી નથી, જેના લીધે આપણે ફોલો નથી કરી શકતા. આપણે રજોગુણમાં છીએ ને, આપણે બધું એટલું બધું સિરિયસ લેતા નથી. કે છે આગળ પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના. જ્ઞાન ક્યારે પણ, આનો અર્થ 2-3 પ્રકારે લેવો જરૂરી છે આપણે, કે જ્ઞાન ક્યારે પણ લઈએ ને તો ફ્રીમાં કોઈ દિવસે જ્ઞાન ન લેવાનું હોય, એને બદલામાં કાંઈક તો આપી દેવાનું હોય. એક એક્ઝામ્પલ આપું, અત્યારે આપણને ફ્રીમાં ક્લાસ ચાલી રહ્યા છે, બરાબર? આપણે જ્ઞાન જ લઈ રહ્યા છે, ફ્રીમાં ચાલી રહ્યા છે. તો આપણે આને કેવી રીતે ઓલું કરી શકીએ? તો એક તો આપણે ભક્તિમાં આવીને, કે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન ઉપર ચાલીને. બીજું તો કે આપણને જે કાંઈ પણ ભગવાનની કૃપાથી જે કાંઈ પણ આપણને મૂડી મળે છે, જે કાંઈ પણ આપણે આગળ પૈસા વ્યવસ્થા જે આપણને મળેલી છે એમાંથી અમુક પર્સન્ટેજ આપણે દાનમાં આપી દઈએ, કે ભાઈ જ્યાંથી આપણને ક્લાસ ફ્રીમાં મળ્યા એ ક્લાસ ચલાવવા માટે પણ ઘણો બધો ખર્ચો થતો હોય છે. જેમ કે આ ઝૂમની આઈડી લેવી, બરાબર છે, પછી અલગ અલગ રીતે પ્રચાર કરવો, તો એની માટે અમુક મૂડીની જરૂર હોય છે જે વ્યવસ્થા કરવા માટે લાગતી હોય છે. તો એની માટે આપણે સહકાર્ય કરી શકીએ છીએ, થોડું ઘણું દાન આપી શકીએ છીએ આપણા યથાશક્તિ પ્રમાણે. એમ તો શાસ્ત્રોએ 50%ની વાત કરી છે, આપણે 10%ની વાત કરીએ છીએ, અને એમાં પણ 10%માં પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ યથાશક્તિ પ્રમાણે, કે જેની ઈચ્છા હોય ને, કોઈને પ્રેશર નથી, પણ જેની ઈચ્છા હોય ને. પણ શાસ્ત્ર શું કહે છે કે પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના,
શ્રદ્ધા વગર કરવામાં આવે છે. એટલે એ આપતા વખતે પણ પાછી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર જો તમે દાન કરશો તો એ દાનને પણ મહત્વ નથી. એટલે શ્રદ્ધાની સાથે આપવાનું છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ જ્ઞાન હોય, હું તમને ભગવદ્ ગીતા વિશે જ નથી કહેતો, કોઈ પણ જ્યારે તમે ગુરુ મહારાજ પાસે પણ બેસો છો, જ્યારે તમે ટેમ્પલમાં જઈને જ્ઞાન લો છો, કોઈ પણ જ્ઞાન, તો તમારે કંઈક ને કંઈક સેવા કરીને આવવાનું છે. ત્યાંથી ફ્રીમાં નથી આવવાનું. કારણ કે તમે જ્ઞાન લઈને જો એમને આવી જશો ને તો એ જ્ઞાન તમને અસર નહીં કરે. પરંતુ જો તમે ત્યાં સેવાનો ભાવ રાખીને તમે સેવા કરીને આવ્યા હશો ને તો તે તમને અસર કરશે. એટલા માટે આ સમજવું ખૂબ જરૂરી છે. તો કે દક્ષિણા આપ્યા વિના તો શ્રદ્ધા વગર કરવામાં આવે છે તો આ બધું તામસી યજ્ઞ ગણાય છે. કારણ કે આમાં આપણે ભગવાનને ક્યાંય જ મૂકેલું હોતું નથી. અહીંયા આઈ થિંક ઓકે, તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બાકી બચેલું આપણે આવતીકાલે લેવાનો પ્રયત્ન કરશું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળે તમારો બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ પ્રભુજી. સાદર પ્રણામ. હરે કૃષ્ણ. દંડ